પૂર્વ પ્રસંગમાં આપણે પૃથક શરણ માર્ગોપદેષ્ટા શ્રી કૃષ્ણ હાર્દવિત બે નામનું આપણે અવગાહન શ્રી ગોકુલેશની ટીકામાંથી કર્યું હતું. શ્રી ગોકુલનાથજી પૃથક શરણ માર્ગોપદેષ્ટામાં બે રીતે આ વાતને સમજાવી છે. એક પુષ્ટિ શરણ અને મર્યાદા શરણ. એટલે મર્યાદા શરણથી પુષ્ટિ શરણ એક અલગ જ શરણ માર્ગ છે અને ભક્તિ માર્ગ અને શરણ માર્ગ. તો ભક્તિ માર્ગથી એક અલગ જ શરણ માર્ગ છે. બંને રીતે સમજાવ્યું હતું. થોડું આપણે એનું વિહંગાવલોકન કરી લે. ભક્તિ માર્ગી શરણ માર્ગ પણ છે, જે શ્રીમદ ભાગવતજીમાં 10મા સ્કંદના 22મા અધ્યાયના 18મા શ્લોકમાં તસ્માન મચ્છરણમ ગોષ્ઠમ મન્નાથમ મત પરિગ્રહમ ગોપાએ સ્વાત્મયોગેન સો અયમ મે વ્રત આહિત. એટલે મારે શરણે આવેલા જે આ બધા વ્રજવાસીઓ છે એનું હું સ્વાત્મયોગથી રક્ષણ કરીશ, કારણ કે એ મારું વ્રત છે. આવું ભગવાને કહ્યું છે. તો આ વાક્ય પ્રમાણે ભક્તિ માર્ગથી શરણ માર્ગ છે પૃથક છે એ વાત સમજાવી. અને ભક્તિ માર્ગી શરણ માર્ગ છે એ ભવિષ્યમાં સ્વરૂપાનંદ રૂપી ફલ આપનારું હોવાથી જેમ તે શરણ ભક્તિ માર્ગનું છે, તેમ મર્યાદા માર્ગનું પણ એક શરણ માર્ગ અલગ છે. એમાં મર્યાદાનું ફલ એ પ્રાપ્ત કરાવનારો છે. તેથી ભક્તિ માર્ગી શરણ માર્ગથી જે મર્યાદા માર્ગી શરણ માર્ગ છે જુદો છે અને એવો ભેદ જણાવનારા શ્રી મહાપ્રભુજી છે પૃથક શરણ માર્ગોપદેષ્ટા. અને પૃથક શબ્દથી જુદો એ શબ્દ યોજેલો હોવાથી ભગવાને જે શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં શરણ માર્ગને સમજાવ્યો છે, સર્વધર્માન પરિત્યજ્યમ મામેકમ શરણમ વ્રજ વગેરે શ્લોકથી ઉપદેશ કરેલો જે શરણ માર્ગ છે એ મર્યાદા પુષ્ટિનો જ શરણ માર્ગ છે, શુદ્ધ પુષ્ટિ માર્ગી નથી. એટલે ભગવાને જે અર્જુનજીને શરણ માર્ગનો ઉપદેશ કરેલો છે અને એ અર્જુનજીનો જે અધિકાર છે એ મર્યાદા પુષ્ટિમાં છે. તેથી જ ભગવાને છેલ્લે આ વાત સમજાવી હતી કે કશ્ચિદ એતત્ શ્રુતમ પાર્થ ત્વયી એકાગ્ર ચેતસા કશ્ચિદ અજ્ઞાન સમોહ પ્રણષ્ટસ્ય ધનંજય. ત્યારે અર્જુનજીએ કહ્યું કે ભાઈ નષ્ટો મોહા સ્મૃતિર્લબ્ધ્વા ત્વત્પ્રસાદાદ મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહો કરિષ્યે વચનમ તવ. કે ભાઈ મારો મોહ નાશ પામ્યો છે અને સર્વે સંદેહને દૂર કરીને હવે આપના વચન પ્રમાણે હું કરીશ. એવું જે ભગવાનને અધીન રહેવું એ જ ફલ એમાં બતાવેલું હોવાથી એ ફલ છે મુક્તિમાં પરિણમતું હોવાથી એ મર્યાદા માર્ગનું ફલ છે. ત્યાર પછી શ્રી કૃષ્ણ હાર્દવિત એ નામ શ્રી ગોકુલનાથજીએ ટીકામાં આપણે જોયું હતું કે શરણ માર્ગમાં પુરુષોત્તમ સુધી પહોંચતો હોવા છતાંય ભગવાને એનો ઉપદેશ કરેલો હોવા છતાં પણ જે ન્યાસાદેશમાં કહ્યો છે, જે આપણે વિસ્તારથી ગયા વખતે જોયું હતું, ન્યાસાદેશે શું ધર્મ ત્યજન વચન તો અકિંચનાધિક્રિયોક્તા કાર્પણ્યમ ભાગ મુક્તમ મદિતર ભજનાપેક્ષણમ વા વ્યપોઢમ દુઃસાધ્યેચ્છોદ્યમો વા ક્વચિદુપશમિતા અન્ય સંમેલને વા બ્રહ્માસ્ત્ર ન્યાય ઉક્ત ન વિહિતો ધર્મો આજ્ઞાદિ સિદ્ધ.
એ ન્યાસા દેશમાં કહ્યો છે, પુષ્ટિમાર્ગી શરણ. અને એ ભક્તિ માર્ગથી જુદો હોવાનું કહેલું છે. હવે એ ભક્તિ માર્ગથી જુદો હોવાનું કહ્યું, એનું કારણ શું? એવી શંકા થાય કોઈને, તો એના જવાબમાં આગળનું નામ આવે છે શ્રી કૃષ્ણ હાર્દવિત. શ્રી કૃષ્ણ હાર્દવિતમાં જે શ્રી કૃષ્ણ ફલાત્મક નામ છે, ફલરૂપ છે, અને એ ફલરૂપ શ્રી કૃષ્ણના અભિપ્રાયને જાણે તે શ્રી કૃષ્ણ હાર્દવિત છે. એટલે જો શરણ માર્ગ છે એ જ જો ભક્તિ માર્ગ હોત તો પછી ભક્તિનું ફલ જે સાક્ષાત સ્વરૂપાનંદનો સંબંધ છે તેની પેઠે શરણ માર્ગનું ફલ પણ એવું જ સ્વરૂપાનંદ રૂપી ફલ હોવાનો જ ઉપદેશ કરેલો હોત. પરંતુ પ્રાયશ્ચિત વગેરેની પેઠે પાપ દૂર કરવું એ એનું ફલ કહ્યું ન હોત. જે સર્વધર્માન પરિત્યજ્યમાં અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. તો આ જે પાપ દૂર કરવાની વાત છે એ પુષ્ટિ માર્ગમાં નથી, એ મર્યાદા માર્ગની અંદર કન્ડિશન્સ છે પાપ દૂર કરવાની. અને ભગવાન સર્વને એમના અધિકાર પ્રમાણે સાધનોનો ઉપદેશ આપે છે. જેવો અધિકારી એવો ભગવાન ઉપદેશ કરે છે. તો અર્જુનજી છે એનો અધિકાર છે મર્યાદા પુષ્ટિમાં એનો અંગીકાર કરેલો છે. અને મર્યાદા પુષ્ટિમાં એનો અંગીકાર કરેલો હોવાથી તેનામાં મર્યાદા અને પુષ્ટિ બંને અંશો હોવાનું જાણીને તે બંને અંશોનું સમાધાન થાય એટલા માટે શરણે જવું અને શરણે જવું એ પાપના નાશનું સાધન છે. સમજો, શરણે જવું એ પાપના નાશમાં સાધન હોવાથી મર્યાદા અંશવાળું છે કે ભાઈ શરણે જશે તો એના બધા પાપો છે દૂર થઈ જશે, નાશ થઈ જશે. એટલે મર્યાદાના અંશવાળું છે. અને પાપના ફલ રૂપે જે શોક છે એ શોક દૂર કરવા બીજું કોઈ સાધન ભગવાને ન બતાવ્યું. અને ભગવાન પોતે જ સાધન થતા હોવાથી એ પુષ્ટિના અંશવાળું છે. સમજાણું ને? કે તું મારા શરણે આવી જા, હું તને બધા પાપોમાંથી મુક્ત કરીશ. તો પાપના નાશનું સાધન થયું ને શરણ, એ મર્યાદાના અંશ છે. અને પાપના નાશ માટે બીજું કોઈ સાધન ભગવાને નહીં બતાવતા પોતાના શરણે આવવાનું કહ્યું, એ પુષ્ટિનો અંશ છે. એટલે પુષ્ટિના અંશવાળું પણ છે. એવું જાણીને શરણ માર્ગના ઉપદેશનું ફલ માત્ર પોતાને અધીન રહીને, ભગવાનને અધીન રહીને ભગવાનના વચન પ્રમાણે કરવું. કરીશ્ય વચનમ તવ, એ જ હોવાનું જણાવીને ભગવાને અર્જુનજીને યુદ્ધ કરવા માટે કામે લગાડ્યા. પરંતુ એને સાક્ષાત સ્વરૂપાનંદનો અનુભવ કરાવ્યો નહીં. અને તેથી જ અર્જુનજી કહ્યું કે ભાઈ કરીશ્ય વચનમ તવ, હું આપના વચન પ્રમાણે જ કરીશ. એવું અર્જુનજીએ પણ કહેલું છે. તો આ જે રહસ્ય છે એ ભગવાનના અભિપ્રાયને જ્ઞાન શ્રી મહાપ્રભુજીને જ છે, બીજાને કોઈને સંભવતું નથી. તેથી શ્રી મહાપ્રભુજી છે શ્રી કૃષ્ણ હાર્દવિત છે. આ ગોકુલનાથજીની ટીકાનું તાત્પર્ય. શ્રી ગોકુલનાથજીની ટીકા સંપન્ન થઈ. બીજી ટીકા છે રઘુનાથજી. રઘુનાથજીએ ઉત્થાનિકામાં કંઈ કહ્યું નથી. ટીકામાં શ્રી રઘુનાથજી આજ્ઞા કરે છે, ગીતાયામ સર્વગુહ્યતમમ ભૂય શૃણુ મે પરમ વચ.
ઇષ્ટોસી મે દૃઢમિતિ તતો વશ્યામિ તે હિતમ. આ શ્રીમદ ભગવદ્ ગીતાના 18મા અધ્યાયનો 64મો શ્લોક છે. ઇતિ ઉપક્રમ્ય, ત્યાંથી ઉપક્રમ કરીને કર્મ જ્ઞાન ઉપાસના ભક્તિભ્યોપી ઉત્કૃષ્ટત્વેન પૃથક સ્વાતંત્ર્યેણ ઉક્ત સર્વધર્માન પરિત્યજ્યમ. શ્રીમદ ભગવદ્ ગીતા 18મા અધ્યાયનો 66મો શ્લોક. 18મા અધ્યાયના 64મા શ્લોકથી લઈને 64મા શ્લોકમાં ભગવાન કહે છે કે સર્વગુહ્યતમમ ભૂય શૃણુ મે પરમ વચઃ ઇષ્ટોસી મે દૃઢમિતિ તતો વક્ષ્યામિ તે હિતમ. હવે સર્વથી ગુહ્યતમ મારું પરમ વચન ફરીથી સાંભળ. તું મને બહુ પ્રિય છે, તેથી હું તને આ રહસ્ય કહું છું. ત્યાર એ શું રહસ્ય? મન્મના ભવ મદ્ભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ મામે વેશ્યસી સત્યમ તે પ્રતિજાની પ્રિયોસી મે. મારામાં મન રાખનાર થા, મારો ભક્ત થા, મને નમસ્કાર કર. તું મને પ્રિય છે, તેથી તારી પાસે સત્ય પ્રતિજ્ઞા કરું છું કે તું મને જ પામીશ. અને ત્યાર પછી ભગવાને કહ્યું કે સર્વધર્માન પરિત્યજ્યમ મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. સર્વધર્મોનો પરિત્યાગ કરીને મને એકલાને શરણે આવ, હું તારો સર્વ પાપોમાંથી મોક્ષ કરીશ, શોક ન કર. આ 3 શ્લોક અહીં રઘુનાથજીએ સમજાવ્યા. જુઓ, સર્વગુહ્યતમમ ભૂય ઇતિ ઉપક્રમ્ય, ત્યાંથી ઉપક્રમ કરીને કર્મ જ્ઞાન ઉપાસના ભક્તિભ્યોપી ઉત્કૃષ્ટત્વેન પૃથક સ્વાતંત્ર્યેણ ઉક્ત સર્વધર્માન પરિત્યજ્યમ ઇત્યાદીનામ યો માર્ગઃ તસ્ય ઉપદેષ્ટા. રઘુનાથજી શું કહે છે કે કર્મ જ્ઞાન ઉપાસના ભક્તિભ્યો અપી ઉત્કૃષ્ટત્વેન પૃથક સ્વાતંત્ર્યેણ ઉક્ત સર્વધર્માન પરિત્યજ્ય. એટલે કર્મ જ્ઞાન ઉપાસના અને ભક્તિ માર્ગથી પણ ઉત્કૃષ્ટ જે કહ્યું છે તે આ પૃથક સ્વતંત્ર શરણ માર્ગ છે, જે ભગવાને ગીતાજીમાં કહ્યો છે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. એવો અર્થ છે. એના ઉપદેષ્ટા મહાપ્રભુજી છે. ઉપદેષ્ટા સ્વીયેસુ ઇતિ અર્થ. જે સ્વીજનો છે એને આવો શરણ માર્ગનો ઉપદેશ કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. કેવો? કર્મ જ્ઞાન ઉપાસના ભક્તિભ્યોભી ઉત્કૃષ્ટત્વેન પૃથક સ્વાતંત્ર્યેણ ઉક્ત. એવો સ્વતંત્ર જે શરણ માર્ગ છે એનો ઉપદેશ કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. સ્વીજનોને આવા શરણ માર્ગનો ઉપદેશ કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. હવે આવું કેમ કહ્યું કે કર્મ જ્ઞાન ઉપાસનાથી ઉત્કૃષ્ટ? એનો ખુલાસો શ્યામબાવાશ્રીએ એ રીતના સમજાવ્યો છે કે કર્મ જ્ઞાન ઉપાસના વગેરે જે માર્ગો છે એમાં ભક્તિ નહીં લઈ લીધો, ભક્તિ માર્ગ નહીં લઈ લીધો. કર્મ જ્ઞાન ઉપાસના અને ભક્તિ માર્ગ એનાથી નહીં ઉત્કૃષ્ટ શરણ માર્ગ બતાવ્યો. સમજો કેમ? કેમ કે આ બધા જે માર્ગો છે એ ઉપાયાવલંબન છે. આ બધા માર્ગો જે છે એમાં ઉપાયાવલંબન છે, અને શરણાગતિ જે છે એની અંદર ઉપેયાવલંબન છે. સમજો, ઉપાયાવલંબન નથી. એટલે કર્મ જ્ઞાન ઉપાસના ભક્તિ છે એ ઉપાય છે ભગવાન સુધી પહોંચવાના, એટલે એ ઉપાયાવલંબન છે. અને શરણાગતિ જે છે એમાં તો કેવલ ભગવાનનો જ આશ્રય છે, એ ઉપેયાવલંબન છે. કર્મ જ્ઞાન ઉપાસના ભક્તિ
એ બધું શું છે? ઉપાય અવલંબન. ઉપાય છે ભગવાનને મળવાના. એમ ઉપેય અવલંબન નથી. અને શરણાગતિ જે છે એ તો ઉપેય અવલંબન છે. એમાં તો કોઈ માર્ગનો આશ્રય નહીં, કેવલ ભગવાનનો જ આશ્રય છે. એટલે એને ઉપેય અવલંબન કહેવામાં આવે છે. એટલે હરિરાયજી એમ કહે છે કે કર્મ જ્ઞાન ઉપાસના ભક્તિ ભ્યોપી ઉત્કૃષ્ટત્વેન પૃથક સ્વાતંત્ર્યેણ ઉક્ત સર્વધર્માન પરિત્યજ્ય. જુઓ, ગોકુલનાથજીથી સાવ અલગ વાત કરી હરિરાયજીએ. ગોકુલનાથજીએ કહ્યું કે આ મર્યાદા માર્ગી શરણ માર્ગ છે, અને રઘુનાથજી એમ કહે છે કે આ તો કર્મ જ્ઞાન ઉપાસના અને ભક્તિ માર્ગથી ઉત્કૃષ્ટ માર્ગ છે, સ્વતંત્ર શરણ માર્ગ જે છે ને એનો ઉપદેશ કરવા વાળા શ્રી મહાપ્રભુજી છે સ્વીજનોને. કેમ કે કર્મ જ્ઞાન ઉપાસના ભક્તિ છે એ ઉપાય અવલંબન છે, અને શરણ માર્ગ જે છે એમાં તો કેવલ ભગવાનનો જ આશ્રય છે. એટલે ઉપેય અવલંબન છે, ઉપેયનું અવલંબન છે, ઉપાયનું અવલંબન નથી. જેમ તમને આ શબ્દો ક્યારેય સાંભળ્યા નહીં હોય, પણ એને આપણે ઉદાહરણથી સમજીએ કે 7મા માળે જવું હોય લિફ્ટમાં, 7મા માળે ચડવું હોય ને જો પગથિયા ચડીને જાવ તો એને ઉપાય અવલંબન કહેવાય. લિફ્ટમાં જાવ તો એને ઉપેય અવલંબન કહેવાય. સમજ્યા? 7મા માળે જવું છે, લાઇટ નથી તો શું કરવું? તો ઉપાય અવલંબન કરવું પડે, પગથિયાનું અવલંબન કરવું પડે. અને જો લાઇટ હોય તો આપણે કોઈ ચડીએ પગથિયા? ઉપેયનું જ અવલંબન કરીએ ને, એમાં કાંઈ કરવાનું જ નહીં, બેસી જવાનું, સીધું ઉપેય અવલંબન. એમ શરણ માર્ગ જે છે એની અંદર ભગવાનનું જ અવલંબન છે. અને કર્મ જ્ઞાન ભક્તિ એ બધા છે ઉપાય છે ભગવાનને મળવાના. એમ એટલે એને ઉપાય અવલંબન કહી રહ્યા છે. આગળ, પૃથક ઇતિ વિશેષેણમ વા ક્રિયાયાઃ અતએવ શ્રીકૃષ્ણ હાર્દવિત ઇતિ શ્રીકૃષ્ણસ્ય હાર્દ હૃદિસ્થમ અભિપ્રાયમ વેત્તિ યાની જાનાતિ ઇતિ તથા. અને પૃથક એટલે અલગ, એ વિશેષણ યા ક્રિયા છે. વિશેષણમ વા ક્રિયાયા અતએવ શ્રી કૃષ્ણ હાર્દવિત. શ્રી કૃષ્ણના હાર્દવિત છે કારણ કે ભગવાને જ આ ઉપદેશ ભગવદ્ ગીતામાં કહ્યો છે પૃથક શરણ માર્ગનો. અને શ્રી કૃષ્ણસ્ય હાર્દ હૃદિસ્થ અભિપ્રાયમ વેત્તિ. તો શ્રી કૃષ્ણસ્ય, શ્રી કૃષ્ણના એટલે સ્વામીની સહિતના ભગવાન, રસાત્મક શ્રી કૃષ્ણના હૃદયના અભિપ્રાયને વેત્તિ એટલે જાનાતી, જે જાણે છે એવા શ્રી મહાપ્રભુજી છે. ત્યાર પછી શ્રી ગોપેશ્વરજીની ટીકામાં બે રીતના અર્થ સમજાવ્યા છે, ઘણી લાંબી છે. એની પહેલાં બીજા ટીકાકારોને આપણે લઈને છેલ્લે લાસ્ટમાં એ લેશું. શ્રી હરિરાયજી ઉત્થાનિકામાં આપણે જોઈએ, ઉત્થાનિકામાં આજ્ઞા કરે છે 4 કે ભક્તિ માર્ગ બરાબર. એટલે જ તો કીધું ને કે કલૌ ભક્ત્યાદિ માર્ગાહિ દુસાધ્ય ઇતિ મેમતિ. કલિયુગમાં ભક્તિ વગેરે માર્ગો છે દુસાધ્ય છે. એટલે કિમ્મા પ્રોક્તેન બહુના શરણમ ભાવયદ હરિ. તો એ શરણ માર્ગની ઉત્કૃષ્ટતા હરિરાયજીએ બતાવી છે. હરિરાયજી શું, રઘુનાથજી. આ પૃથક શરણ માર્ગ જે છે એને ઉત્કૃષ્ટતા બતાવી છે. શ્રી હરિરાયજી 4 ભક્તિ માર્ગ સ્થિતિ અયોગ્ય અપી ફલદાનાય. એટલે ભક્તિ માર્ગમાં સ્થિતિ નથી થઈ શકતી તો એને પણ ફલદાન કરે છે શ્રી મહાપ્રભુજીએ. એવો શરણ માર્ગ સમજાવ્યો છે. ભક્તિ માર્ગ
ઇત્યયોગ્ય અયોગ્ય અપી ફલદાનાય. એટલે ભક્તિ માર્ગમાં જેની સ્થિતિ નથી થઈ શકતી એને પણ શરણ માર્ગથી ફલદાન કરે છે. એ આગળના નામમાં પૃથક શરણ માર્ગોપદેષ્ટામાં સમજાયું છે. 4ખ 2 હરિરાયજીની ટીકા છે. નનુ સ્વયં અનુભૂતિ કરોતી ન તુ અન્યેભ્ય તદ દદાતિ ઇતિ અત્ર આહુ પૃથક શરણ માર્ગોપદેષ્ટા. એટલે સ્વયં અનુભૂતિ કરોતી એમાં જે પૂર્વ નામ હતું એનું થોડું અનુસંધાન લેવું જરૂરી છે, તો આપણને આ વાત સમજમાં આવશે. એટલે ઉપાસનાદિ માર્ગાથી મુગ્ધ મોહ નિવારક ભક્તિ માર્ગે સર્વમાર્ગ વૈલક્ષણ્ય અનુભૂતિકૃત. એમાં જે છેલ્લે હરિરાયજીએ કહ્યું કે ભક્તિ માર્ગે સર્વમાર્ગેભ્યો વૈલક્ષણ્યમ અનુભૂતિ કરોતી ઇતિ ભાવ યદ્વા ભક્તે માર્ગો યસ્ય સો ભક્તિ માર્ગો ભગવાન તદર્થમ સર્વમાર્ગેભ્યો વૈલક્ષણ્યેન સ્વામીની ભાવેન અનુભૂતિમ કરોતી ઇતિ ભાવ. અથવા ભક્તિ માર્ગે સ્વીય પુષ્ટિ ભક્તિ માર્ગે સર્વમાર્ગ શબ્દેન ભગવાન તસ્ય વૈલક્ષણ્યેન સ્વામીની શૃંગારાદિ રૂપેણ અનુભૂતિમ કરોતી ઇતિ ભાવ. એટલે એનું તાત્પર્ય એ છે કે આપણે ત્યાં શરૂઆતમાં ભોગ્ય ભાવથી સમર્પણ કરવામાં આવે છે. સ્ત્રી ભાવથી, ભોગ્ય ભાવથી, સ્ત્રી ભાવથી એટલે ભોગ્ય ભાવથી સમર્પણ કરવામાં આવે છે, ભગવત સેવા કરવામાં આવે છે. અને પછી ફલાવસ્થામાં ભગવાન એવું ભોક્તૃભાવનું દાન કરે છે. એટલે ભગવાનની અંદર ભોગ્ય ભાવ પ્રગટ થાય છે. શરૂઆતમાં જ્યારે ભક્ત છે એ સમર્પણના ભાવથી સેવા શરૂ કરે છે અને પછી છેલ્લે ક્લાઇમેક્સમાં ભગવાન એની સેવાથી પ્રસન્ન થઈને એવું પોતાનો ભોગ્ય ભાવ પ્રગટ કરીને ભક્તની અંદર પણ એવો ભોક્તૃભાવનું દાન કરે છે. તો સ્વયં અનુભૂતિ કરોતી ન તુ અન્યભ્ય તદ દદાતિ ઇતિ અત્ર આહુ. કે એવી જે અનુભૂતિ સ્વયં કરે છે કે બીજાને પણ એનું દાન કરે છે એ જણાવવા માટે આગળનું નામ આવે છે પૃથક શરણ માર્ગોપદેષ્ટા શ્રી કૃષ્ણ હાર્દવિત. એમાં હરિરાયજી 4ક સર્વધર્માન પરિત્યજ્યમ એ ભગવદ્ ગીતાનો શ્લોક જ ઇતિ વક્તુમ હાર્દ જ્ઞાપનાય શ્રી કૃષ્ણ ઇતિ. કે આવો પૃથક શરણ માર્ગ ભગવદ્ ગીતાના સર્વધર્માન પરિત્યજ્યમ શ્લોકમાં કહ્યો છે અને એવું શ્રી કૃષ્ણના હાર્દને જાણનારા છે. 4ખ હરિરાયજી કહે છે પૃથક શરણ માર્ગોપદેષ્ટા ઇતિ પૃથક ભિન્નતયા શરણ માર્ગસ્ય ઉપદેશ કરતા ઇતિ અર્થ. એટલે ભિન્નતયા શરણ માર્ગનો ઉપદેશ કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. એક ભક્તિ માર્ગ જે છે એનાથી ભિન્નતયા એવા શરણ માર્ગનો ઉપદેશ મહાપ્રભુજીએ કરેલો છે. પૃથક કથનેન, પૃથક એમ કહેવાથી ભગવદુક્ત શરણ માર્ગાત ભિન્નતયા સ્ત્રી ભાવેન ઇતિ ભાવ. એટલે અહીંયા ભિન્ન પૃથક એવું કહ્યું છે તો ભગવાને જે શરણ માર્ગ બતાવ્યો એનાથી ભિન્ન ભાઈ. પૃથક કથનેન ભગવદુક્ત શરણ માર્ગાત, ભગવાને જે શરણ માર્ગ બતાવ્યો છે તેનાથી ભિન્નતયા સ્ત્રી ભાવેન ઇતિ ભાવ. એટલે જેમાં સ્ત્રી ભાવ એટલે ભોગ્ય ભાવ. સમજો ધ્યાનથી આ વાત. તો સ્ત્રી ભાવનો શરણ માર્ગ એટલે શું? અહીંયા એમ કહ્યું ને કે ભગવાને જે શરણ માર્ગ કહ્યો છે ભગવદ્ ગીતા વગેરેમાં એનાથી ભિન્નતયા સ્ત્રી ભાવનો શરણ માર્ગ સમજાયો. તો સ્ત્રી ભાવ
નો શરણ માર્ગ એટલે ભગવાન ભોગતા છે અને જીવ ભોગ્ય છે, એવો શરણ માર્ગ. સ્ત્રી ભાવેન ઇતિ ભાવ, કે જેમાં ભગવાન છે એ ભોગતા છે અને જીવ છે ભોગ્ય છે, એવો શરણ માર્ગ સમજાવ્યો છે. તો એવી શંકા કોઈ કરે કે ભાઈ નનુ ભગવદુક્ત માર્ગાત પૃથકત્વે અપ્રામાણિકમ સ્યાત તદર્થમ આહુ શ્રી કૃષ્ણાહાર્દવિત. તો કોઈ એવી શંકા કરે કે તમે ભગવદુક્ત જે શરણ માર્ગ જે છે એનાથી અલગ શરણ માર્ગ બતાવી રહ્યા છો, આ સ્ત્રી ભાવવાળો, તો એ પ્રામાણિક કેવી રીતના થશે? અપ્રામાણિકમ સ્યાત તદર્થમ આહુ. તો કહે છે કે મહાપ્રભુજી શ્રી કૃષ્ણ હાર્દવિત છે, એટલે શ્રી કૃષ્ણના હૃદયના ભાવને જાણે છે, એટલે અપ્રામાણિક નહીં થાય. કૃષ્ણના હૃદયમાં જે વાત છે એવો જ આવો સ્ત્રી ભાવવાળો શરણ માર્ગ મહાપ્રભુજીએ સમજાવ્યો છે. નનુ કોઈ એવી શંકા કરે કે ભગવદુક્ત માર્ગાત પૃથકત્વે અપ્રામાણિકમ સ્યાત, કે ભાઈ ભગવાને જે શરણ માર્ગ બતાવ્યો ને એનાથી જો તમે અલગ કોઈ એવો શરણ માર્ગ બતાવતા હોય તો એ અપ્રામાણિક થઈ જશે. તદર્થમ આહુ. તો કહે છે કે અપ્રામાણિક નહીં થાય. કેમ? કેમ કે શ્રી મહાપ્રભુજી શ્રી કૃષ્ણ હાર્દવિત છે, એટલે શ્રી કૃષ્ણએ ના હૃદયમાં જે વાત છે એવો જ માર્ગ બતાવનારા શ્રી મહાપ્રભુજી છે. શ્રી કૃષ્ણ હાર્દવિત એવો સ્ત્રી ભાવેન ભિન્નતયા એવો શરણ માર્ગ બતાવનારા મહાપ્રભુજી છે. શ્રી કૃષ્ણ હાર્દવિત ઇતિ શ્રી કૃષ્ણસ્ય હાર્દ હૃદય ભાવમ જાનાતિ. શ્રી કૃષ્ણ હાર્દવિત એટલે શું? તો કે શ્રી કૃષ્ણના હૃદયના ભાવને જાણનારા એવા શ્રી આચાર્ય ચરણો છે. તેન સહ માર્ગો ભગવદ હૃદગત એવ ઇતિ ભાવ. અને આવો જે માર્ગ છે એ ભગવાનના હૃદયમાં રહેલો છે. ભગવાનના હૃદયની પણ એવી જ ભાવના છે કે આવો શરણ માર્ગ પ્રગટ થાય. સમજો, એટલે ભગવાનના હૃદયમાં આવો શરણ માર્ગ રહેલો છે, એવું અહીંયા તાત્પર્ય છે. શ્રી કૃષ્ણસ્ય હાર્દમ હૃદય ભાવમ જાનાતિ. મહાપ્રભુજી શ્રી કૃષ્ણના હૃદયના ભાવને જાણનારા છે. તેન સહ માર્ગો ભગવદ રદગત એવ ઇતિ ભાવ. આવો જે માર્ગ છે કે જેમાં જીવ છે ભોગ્ય છે અને ભગવાન છે એ ભોગતા છે. એ માર્ગ ભગવાનના હૃદયમાં રહેલો છે અને એ શ્રી મહાપ્રભુજી જાણે છે. તેથી જ આચાર્યાણામ પ્રાકટ્યમ ગૂઢાર્થ પ્રાકટ્યાર્થમ તદેવ ઉક્તમ અસ્મત પ્રભુચરણે અર્થમ તસ્ય વિવેચિતુમ નહીં વિભોર વૈશ્વાનરાદ વાક્પતે અન્યસ્તત્ર વિધાય માનુષમામ વ્યાસવત શ્રીપતિ દત્વા જ્ઞાનમ કૃપાવલોકન પટુર્યસ્માદતોહમ મુદા ગૂઢાર્થમ પ્રકટીકરોમિ બહુધા વ્યાસસ્ય વિષ્ણુ પ્રિયમ. આ શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદ પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકની શરૂઆતમાં 5મી કારિકામાં અસ્મદ પ્રભુચરણોએ શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે ભગવાનના હૃદયના ગૂઢ ભાવને વાક્પતિ સિવાય, મહાપ્રભુજી સિવાય બીજું કોઈ જાણવા સમર્થ નથી. એટલા માટે જ ગૂઢાર્થમ પ્રગટી કરોમી બહુધા વ્યાસસ્ય વિષ્ણુ પ્રિયમ. વિષ્ણુને પ્રિય એવો ગૂઢ અર્થ ભાગવતનો શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રગટ કર્યો. આચાર્યાણામ પ્રાકટ્યમ ગૂઢાર્થ પ્રાકટ્યાર્થમ. મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું છે શા માટે?
શ્રીમદ ભાગવતના ગૂઢ અર્થને પ્રગટ કરવા માટે. તો ભાગવતના ગૂઢ અર્થ કોણ પ્રગટ કરી શકે? જે શ્રી કૃષ્ણ હાર્દવિત હોય એ જ પ્રગટ કરી શકે ને, બીજું કોણ કરી શકે? શ્રી કૃષ્ણ હાર્દવિત ન હોય તો ભાગવતનો ગૂઢ અર્થ પ્રગટ થાય નહીં. તદેવ ઉક્તમ, તેથી જ કહ્યું છે અસ્મત પ્રભુચરણોએ, અમારા પ્રભુચરણોએ. હરિરાયજી એમ કહે છે કે અમારા પ્રભુચરણો શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજીમાં આ રીતના કહ્યું છે. અર્થમ તસ્ય વિવેચિતુમ. સમજાણું ને? ઇત્યસ્મિન પદ્યે, આ પદ્યની અંદર ભગવાનના હૃદયનો જે ગૂઢ ભાવ છે એ મહાપ્રભુજીએ બતાવ્યો છે કે ભાઈ જેવી રીતના ભાગવતનું પ્રગટ કરવા માટે વેદવ્યાસજીને પ્રગટ કર્યા, એમ ભાગવતના ગૂઢ અર્થને પ્રગટ કરવા માટે અગ્નિ શ્રી મહાપ્રભુજી સિવાય બીજું કોઈ સમર્થ નથી. એમ અર્થમ તસ્ય વિવેચિતુમ નહીં વિભો વૈશ્વાનરાદ વાક્પતે. ભાગવતના ગૂઢ અર્થને પ્રગટ કરવાનું સામર્થ્ય વિભુ વૈશ્વાનર શ્રી મહાપ્રભુજીમાં જ છે. સમજો, નહીં વિભોર વૈશ્વાનરાદ વાક્પતે અન્યસ્તત્ર વિધાય માનુષમામ વ્યાસવ શ્રીપતિ. વેદવ્યાસજીની જેમ એને જેમ ભાગવત ને પ્રગટ કરવા માટે આજ્ઞા કરી ભગવાને, એમ મને પણ ભાગવતના ગૂઢ અર્થ પ્રગટ કરવાની ભગવાને આજ્ઞા કરી. દત્વા જ્ઞાનમ કૃપાવલોકન પટુર્યસ્મા દતોહમ મુદા. અને મારી ઉપર એવી કૃપાની દ્રષ્ટિથી ભગવાને જોયું અને એ કૃપા કટાક્ષને મહાપ્રભુજી જાણી ગયા. દત્વા જ્ઞાનમ કૃપાવલોકન પટુર્યસ્મા દતોહમ મુદા ગૂઢાર્થમ પ્રગટી કરોમી. અને મેં મુદા આનંદપૂર્વક એ ગૂઢ અર્થને પ્રગટ કર્યો. ઇતિ અસ્મિન પદ્યે, આ પદ્યમાં શ્રી મહાપ્રભુજીએ ભગવાનના હૃદયના ભાવને પ્રગટ કરવાની પ્રતિજ્ઞા કરી છે. અત્ર શ્રી કૃષ્ણોક્ત્યા ભગવત તાત્પર્ય સ્ત્રી ભાવેવ ઇતિ ભાવ. જુઓ, હરિરાયજીએ ઉપર એમ કહ્યું ને કે ભાઈ સ્ત્રી ભાવેન ભિન્નતયા, જે શરણ માર્ગ જે છે જેમાં જીવ છે એ ભોગ્ય છે અને ભગવાન ભોગતા છે, તો એવો શરણ માર્ગ મહાપ્રભુજી દ્વારા પ્રગટ થયો. અત્ર શ્રી કૃષ્ણોક્ત્યા, અહીંયા કેવલ કૃષ્ણ નથી કહ્યું, પણ શ્રી કૃષ્ણોક્ત્યા, શ્રી કૃષ્ણ કહ્યું. તો શ્રી એટલે સ્વામિનીજી સહિતના ભગવાન, એટલે રસાત્મક કૃષ્ણ. શ્રી કૃષ્ણોક્ત્યા, શ્રી કૃષ્ણ એમ કહેવાથી ભગવત તાત્પર્યમ, ભગવાનનું તાત્પર્ય સ્ત્રી ભાવ એવ ઇતિ ભાવ, સ્ત્રી ભાવમાં જ છે. કેમ કે શ્રી કૃષ્ણ હાર્દવિત એમ કહ્યું છે. તો શ્રી એટલે શ્રી સ્વામિનીજી અને કૃષ્ણ એટલે જે ફલરૂપ ભગવાન, રસાત્મક કૃષ્ણ. એટલે એક કેવલ કૃષ્ણ નહીં, કેવલ કૃષ્ણ વિપ્રયોગાત્મક છે અને શ્રી સ્વામિનીજી સહિતના કૃષ્ણ છે એ રસાત્મક છે. એટલે એ રસાત્મક શ્રી કૃષ્ણ છે એમ કહેવાથી ભગવાનના હૃદયનો ભાવ ભગવત તાત્પર્યમ, ભગવાનનું તાત્પર્ય શેમાં છે? સ્ત્રી ભાવ એવ, સ્ત્રી ભાવમાં જ છે. સમજાણું ને? કેમ કે જે સ્વામિનીઓએ પ્રભુની સેવા કરી અને એણે એનાથી જે ભગવાનને સુખ થયું, એવું તો સુખ બીજી કોઈ રીતે થયું નથી. એમ એટલે એવા ભોગ્ય ભાવથી ભગવાનને શરણ જવામાં આવે એવું ભગવાન ઈચ્છે છે. એ ભગવાનના હૃદયનું હાર્દ છે. ભગવત તાત્પર્યમ સ્ત્રી ભાવે એવ ઇતિ ભાવ, એવું હરિરાયજી કહે છે. સમજાણું ને? એટલે સ્ત્રી ભાવ એવ, તો સ્ત્રી ભાવમાં જે સમર્પણનો ભાવ છે, ભગવાનને, ભગવાન ભોગતા છે અને જીવ છે ભોગ્ય છે. તો જેવું
સ્વામિનીઓએ પ્રભુની સેવા કરી અને પ્રસન્ન કર્યા, એવો સ્ત્રી ભાવ, એવો ભોગ્ય ભાવ ભગવાનના હૃદયમાં રહેલો છે. અને એવું ભગવાનનું પણ એવું જ તાત્પર્ય છે. ભગવત તાત્પર્ય સ્ત્રી ભાવ એવ ઇતિ ભાવ, એનું ભગવાનનું તાત્પર્ય પણ આવા સ્ત્રી ભાવમાં છે. એવું કોણે જાણ્યું? એવું શ્રી મહાપ્રભુજીએ જાણ્યું. કેમ કે શ્રી કૃષ્ણ હાર્દવિત એવા આપણા શ્રી આચાર્ય ચરણો છે, અસ્મત પ્રભુચરણે એવા શ્રી મહાપ્રભુજી છે. હે કેમ કે બીજા માર્ગોને તો પ્રગટ હતા જ, ઉપાસના માર્ગ ને એમાં તો શું ચંદન ચડાવવાનું ને ઠાકોરજીને પૂજા, નૈવેદ્યમ સમર્પયામીન, પુષ્પમ સમર્પયામીન. આવો જે ભોગ્ય ભાવાત્મક જે ભગવાનની શરણાગતિ છે કે ભગવાનની સેવા છે, એ તો મહાપ્રભુજીએ જ પ્રગટ કર્યો. સમજો, જે વલ્ભાષ્ટકમાં ગુસાઈજીએ કહ્યું ને કે માયાવાદ તમો નિરશ્ય મધુભિત સેવાખ્ય વર્તમાદ ભૂતમ શ્રીમદ ગોકુલનાથ સંગમ સુધા સંપ્રાપકમ તત્ક્ષણાત દુષ્પ્રાપમ પ્રકટી ચકાર કરુણા રાગાતિ સંમોહન સ શ્રી વલ્લભ ભાનુ ઉલ્લસતી યહ શ્રી વલ્લભિશાંતર. એટલે પૂજા ઇત્યાદિ માર્ગ હતા, એમાં પ્રભુને એવો સંતુષ્ટ ન હતા, એમાં પ્રભુનું એવું સુખ ન હતું. એટલે મધુભિત સેવાખ્ય વર્તમાદ ભૂતમ એવો અદ્ભુત માર્ગ મહાપ્રભુજીએ પ્રગટ કર્યો કે જેમાં ઠાકોરજીને બ્રજભક્તોના ભાવથી ભાવિત, બ્રજભક્તોએ જે રીતના પ્રભુને સુખદાન કર્યું, જે ભોગ્ય ભાવથી બધી સ્વામિનીઓએ જે પ્રભુને સુખદાન કર્યું, એવું સુખદાન ભક્તિ માર્ગમાં જ પ્રભુને થયું છે, બીજા માર્ગમાં નહીં, કર્મ જ્ઞાન ઉપાસના પૂજામાં નહીં. એટલે આવા ગૂઢ રહસ્યને મહાપ્રભુજી જાણે છે. અને આવો જે ગૂઢ માર્ગ છે સ્ત્રી ભાવવાળો, એ પણ ભગવાનના, જો ભગવત તાત્પર્ય પણ એમાં જ છે. ભગવત તાત્પર્યમ સ્ત્રી ભાવ એવ ઇતિ ભાવ. ભગવાનનું તાત્પર્ય પણ એ સ્ત્રી ભાવમાં જ છે કે ભક્ત છે એવા ભોગ્ય ભાવથી ભગવાનની સામે પેશ થાય, ભગવાનની સેવા કરે, ભગવાનની શરણાગતિ કરે. જો કે અહીંયા શરણ માર્ગની વાત છે. સ્વામીજીઓએ જે સેવા કરીને ભગવાનને પ્રસન્ન કર્યા, એવી રીતે જીવ છે એવી રીતે સેવા ભગવાનને પ્રસન્ન કરે એવો માર્ગ શ્રી મહાપ્રભુજીએ, એટલે એ કૃષ્ણ હાર્દવિત છે. એટલે કૃષ્ણ હાર્દવિત છે ને કૃષ્ણને એવો માર્ગ પ્રગટ કરવો હતો. હા, વ્રજભક્તોના ભાવોનો રીત પ્રીત બ્રજ સેવા રીત પ્રીત બ્રજ જનકી જનહિત જગ પ્રગટાય પ્રગટવે માર્ગ રીત દિખાય. એ કૃષ્ણ હાર્દવિત, એટલે શ્રી કૃષ્ણ હાર્દવિત કે કૃષ્ણને કેવો માર્ગ પ્રગટ કરવો હતો, કે સેવા કેવી પ્રગટ કરવી હતી, કે સેવા રીત પ્રીત બ્રજ જનકી જનહિત જગ પ્રગટાય. વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ પ્રગટવે માર્ગ રીત દિખાય. તો એવો માર્ગ પ્રગટ કરવાની ઈચ્છા ભગવાનની હતી, એટલે શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપર પ્રગટ થયા. સમજમાં આવ્યું ને? હરિરાયજીનું થોડું રસાત્મક ભાવાત્મક હોય ટીકા. ત્યાર પછીની ટીકા છે 5મી, લેખકાર શ્રી વલ્લભજી. એ પણ હરિરાયજીના સમકાલીન છે અને હરિરાયજીનો સંગ પણ છે, એની પણ ટીકા રસાત્મક છે. એવી લેખકાર વલ્લભજી, સુબોધનીજી ઉપર જેણે લેખ નામની ટીકા લખી, લેખકાર શ્રી વલ્લભજી. લેખકાર શ્રી વલ્લભજી ઉત્થાનિકામાં આજ્ઞા કરે છે. જુઓ ઉત્થાનિકામાં શું આજ્ઞા કરે છે? એવં અન્ય માર્ગ નિવૃત્તિ પૂર્વક પુષ્ટિ માર્ગે પ્રવર્તકત્વમ નિરૂપ્ય કદાચિત કસ્યચિત ભ્રમો ભવેત શરણ માર્ગે એવ પુષ્ટિ માર્ગ ઇતિ તદર્થમ પૃથક તદુપદેશ
ઉપદેશકતામ આહુઃ પૃથક શરણ માર્ગોપદેષ્ટા શ્રી કૃષ્ણ હાર્દવિત. લેખકાર શ્રી વલ્લભજી અને કાકા વલ્લભજી પણ કહે છે. એ શું કહે છે જુઓ, કે એવમ અન્ય માર્ગ નિવૃત્તિ પૂર્વક પુષ્ટિ માર્ગે પ્રવર્તકત્વ નિરૂપ્ય. એટલે અન્ય માર્ગની નિવૃત્તિ પૂર્વક જે આપણે જોયું હતું ને, ઉપાસનાદિ માર્ગાથી મુગ્ધ મોહ નિવારક, ભક્તિ માર્ગે સર્વ માર્ગ વૈલક્ષણ્યાનુભૂતિકૃત. તો અન્ય માર્ગ નિવૃત્તિ પૂર્વક બીજા બધા માર્ગની નિવૃત્તિ કરી, ઉપાસના ઇત્યાદિ માર્ગની અને ભક્તિ માર્ગની વિલક્ષણતા આના પૂર્વના નામમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું, શ્રી ગુસાઈજીએ સમજાવ્યું. મહાપ્રભુજીના એ નામોને સમજાવ્યા કે શ્રી મહાપ્રભુજી કેવા છે કે ઉપાસનાદિ માર્ગાથી મુગ્ધ મોહ નિવારક છે. ઉપાસના ઇત્યાદિ માર્ગમાં જે મોહ થઈ ગયો હોય દૈવી જીવોને, તો એ મોહને શ્રી મહાપ્રભુજી દૂર કરે છે. અને ભક્તિ માર્ગની વિલક્ષણતા સમજાવે છે કે ભાઈ ભક્તિ માર્ગ બીજા બધા માર્ગ કરતા સ્વરૂપથી, પછી સાધનથી અને ફલથી વિલક્ષણ છે. તો અન્ય માર્ગો નિવૃત્તિપૂર્વક પુષ્ટિ માર્ગનું પ્રવર્તકત્વ, પુષ્ટિ માર્ગનું પ્રવર્તન કર્યું મહાપ્રભુજીએ આની પૂર્વના નામમાં. અન્ય માર્ગની નિવૃત્તિપૂર્વક પુષ્ટિ માર્ગના પ્રવર્તક શ્રી મહાપ્રભુજી છે, પુષ્ટિ માર્ગનું પ્રવર્તન કર્યું. તો કદાચિત કસ્યચિત ક્યારેક કોઈને ભ્રમો ભવેત, એવો ભ્રમ થઈ જાય કે શરણ માર્ગ એવ પુષ્ટિ માર્ગ, એટલે શરણ માર્ગ છે એ જ પુષ્ટિ માર્ગ છે, એવો ભ્રમ થઈ જાય. તો ઇતિ તદર્થમ, તો તદર્થ પૃથક તદુપદેશકતામ આહુ પૃથક શરણ માર્ગોપદેષ્ટા. એટલે કોઈને એવો ભ્રમ થઈ જાય કે ભાઈ પુષ્ટિ માર્ગ અને શરણ માર્ગ બંને એક જ છે. એવો ભ્રમ થાય કે શરણ માર્ગ છે, શરણ માર્ગ છે એ જ પુષ્ટિ માર્ગ છે. એમ શરણ માર્ગ એવ પુષ્ટિ માર્ગ. જુઓ, કોઈને એવો ભ્રમ થઈ જાય કે ભાઈ શરણ માર્ગ છે એ જ પુષ્ટિ માર્ગ છે, તો એના તો તદર્થ પૃથક ઉપદેશ કરે છે. તો શરણ માર્ગનો એ અલગ જ પૃથક જ એક માર્ગ છે, એ અહીંયા સમજાવી રહ્યા છે મહાપ્રભુજી. આ નામ દ્વારા ગુસાઈજી સમજાવે છે કે ભાઈ પૃથક માર્ગ છે, શરણ માર્ગ છે એ પૃથક માર્ગ છે, પુષ્ટિ માર્ગ અલગ માર્ગ છે. સમજમાં આવ્યું? ઉત્થાનિકા. કે ઉપાસના વગેરે માર્ગો જે છે એમાંથી મોહનો મહાપ્રભુજીએ નિવારણ કર્યું. તો અન્ય માર્ગની નિવૃત્તિપૂર્વક પુષ્ટિ માર્ગનું પ્રવર્તન કર્યું કે ભક્તિ માર્ગે સર્વ માર્ગ વૈલક્ષણ્યાનુભૂતિકૃત, એવો ભક્તિ માર્ગનું નિરૂપણ કર્યું. તો કદાચિત કોઈને એવો ભ્રમ થઈ જાય કે ભાઈ શરણ માર્ગ છે એ જ પુષ્ટિ માર્ગ છે, તો એવા ભ્રમને દૂર કરવા માટે અહીંયા કહે છે કે ના, એવું નથી. પુષ્ટિ માર્ગ એટલે પુષ્ટિ ભક્તિ માર્ગ અલગ છે, શરણ માર્ગ અલગ છે. આ બાબતમાં થોડુંક સમજવું પણ જરૂરી છે, કેવી રીતના અલગ છે. કેમ કે શ્રી મહાપ્રભુજીએ સર્વનિર્ણય નિબંધમાં આનો ખુલાસો કરેલો છે કે સર્વ ત્યાગે અનન્ય ભાવે કૃષ્ણ માત્રૈક માનસે સાયુજ્યમ કૃષ્ણદેવેન શીઘ્રમેવ ધ્રુવમ ફલમ. એતાદૃશસ્તુ પુરુષ કોટિષ્વપીષુ દુર્લભ યો દારાગાર પુત્રાપ્તાન પ્રાણાન વિત્તમિમમ પરમ હિત્વા કૃષ્ણે શરણમ યાતે. કે જે સર્વત્યાગ પૂર્વક અનન્ય ભાવથી જે શરણાગતિ કરે છે એ વાત પણ સમજાવી. અને એતાદૃશસ્તુ પુરુષ કોટિષ્વપીષુ દુર્લભ યો દારાગાર પુત્રાપ્તાન પ્રાણાન વિત્તમિમમ પરમ, જે પોતાના ઘર પરિવાર ધન અહંતા મમતાત્મક બધા પદાર્થો
ભગવાનને સમર્પણ કરે છે. એવો ભક્તિ માર્ગ પણ મહાપ્રભુજીએ ત્યાં અલગ સમજાવ્યો છે નિબંધમાં. તો સર્વત્યાગે અનન્ય ભાવેની અંદર એવો શરણ માર્ગ મહાપ્રભુજીએ સમજાવ્યો છે. અને એમાં શ્રી મહાપ્રભુજી એમ કહ્યું છે કે કાય વાંગ વિનિયોગ અભાવે પી કેવલ કૃષ્ણ માત્ર એક માનસ છે. કાયાનો વિનિયોગી ઠાકોરજીની સેવામાં ન થાય, વાણીનો પણ ન થાય, કેવલ મનથી પ્રભુનું મહાત્મ્યને સમજીને તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ કરતો રહે અને કેવલ કૃષ્ણ માત્ર એક માનસ છે. સાયુજ્યમ કૃષ્ણદેવેન શીઘ્રમેવ ધ્રુવમ ફલ. સમજો એટલે ભગવાન છે એની આવા જીવ છે ભગવાનને શરણાગત છે, એમાં ભગવાન પોતાની પુષ્ટિ શક્તિનો પ્રયોગ ન કરે. કારણ કે ભગવાન પુષ્ટિ શક્તિનો પ્રયોગ કરે તો જીવ ભગવાનની ભક્તિ કરે, જીવ ભગવાનને ચાહી શકે. ભગવાન પોતાની અવિદ્યા શક્તિનો ઉપયોગ કરે તો જીવમાં અજ્ઞાન પેદા થાય. ભગવાન જો જીવમાં પોતાની વિદ્યા શક્તિનો પ્રયોગ કરે તો જીવને વૈરાગ્ય સાંખ્ય યોગો તપો ભક્તિશ્ચ કેશવે, તો એને ભગવાનના સ્વરૂપને જાણી શકે. એટલે કઈ શક્તિનો ભગવાન ઉપયોગ કરે? જો ભગવાન પુષ્ટિ શક્તિનો ઉપયોગ કરે તો જીવ ભગવાનની ભક્તિ કરી શકે, જીવ ભગવાનને ચાહી શકે. ભગવાન પોતાની વિદ્યા શક્તિનો ઉપયોગ કરે તો જીવ ભગવાનને જાણી શકે. અને જો અવિદ્યા શક્તિનો ભગવાન ઉપયોગ કરે તો જીવ ભગવાનનું જાણી ન શકે, અજ્ઞાન એને રે. પણ શરણ માર્ગ જે છે એની અંદર તો ભગવાનની એવી ધ્વનિ પ્રગટ થાય છે કે સર્વધર્માન પરિત્યજ્યમ મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. તો કાય વાંગ વિનિયોગ અભાવે અપી કૃષ્ણ માત્રૈક માનસે સાયુજ્યમ ભવેત, એવું મહાપ્રભુજી કહે છે. તો એ જે ધ્વનિ છે ભગવાનની ધ્વનિ નીકળી રહી છે, જેમ દશરથ રાજા હતા એ શ્રવણ વેધી બાણ ચલાવી શકતા હતા. શ્રવણ વેધી એટલે શું? અને ટાર્ગેટ દેખાતું ન હોય તો જ્યાંથી અવાજ આવતો હોય ત્યાં બાણ ચલાવીને ટાર્ગેટને હિટ કરી શકતા હતા. એને શ્રવણ વેધી બાણ કહેવાય. એટલે જે અવાજ જે દિશામાંથી આવતો હોય એ દિશામાં એ પોતાનું નિશાન જે છે એને તાકી શકે એમ. તો આ જે શરણાગતિનો ઉપદેશ આવો કંઈક શ્રવણ વેધી બાણ જેવો છે કે જ્યાં ભગવાનને આવું જ્યાં ભગવાન પોતાની પુષ્ટિ શક્તિનો ઉપયોગ ન કરે, વિદ્યાનોય ન કરે, અવિદ્યાનોય ન કરે, પણ આવો ધ્વનિ ભગવાન જે કરી રહ્યા છે કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, આવો ઉપેયાવલંબનનો ઉપદેશ જે ભગવાને ગીતાજીમાં કર્યો છે. એટલે આ અહીંયા શંકા ઉઠાવી છે જો કે કોઈ આ ભક્તિ માર્ગને શરણ માર્ગ માની ન લે એટલે અલગ એક શરણ માર્ગ જે છે એનો ઉપદેશ મહાપ્રભુજી અહીંયા કર્યો છે. સમજમાં આવ્યું ને? હવે એને સમજાવે જો ઉત્થાનિકામાં, ટીકામાં, ટીકા આપણે જોઈએ. લેખકાર શ્રી વલ્લભજી શું આજ્ઞા કરે છે? ઇતિ પૃથક શરણ માર્ગોપદેષ્ટા ઇતિ, 5મી ટીકા. તત્ર શરણાગતિ રૂપ સાધન અપેક્ષા અતો ભેદ યદ્વા મર્યાદા શરણ માર્ગાત પૃથક યહ શરણ માર્ગ તસ્માન મચ્છરણમ ગોષ્ઠમ મન્નાથમ મત પરિગ્રહમ ગોપાયે સ્વાત્મયોગેન સો અયમ મે વ્રત આહિત. શ્રીમદ ભાગવત 10મો સ્કંદ 22મો અધ્યાય 18મો શ્લોક, જ્યાં ભગવાને ગિરિરાજ ધારણ લીલા કરી છે ત્યાંનો આ શ્લોક છે. લેખકાર શું કહે છે જુઓ કે શરણાગતિના સાધનની અપેક્ષામાં ભેદ છે.
શરણાગતિ સાધન અપેક્ષા અતો ભેદ. શરણાગતિના સાધનની અપેક્ષામાં ભેદ છે. શું કે જે મર્યાદાનો શરણ માર્ગ છે એનાથી પુષ્ટિનો શરણ માર્ગ જુદો છે. એટલે બંને જે શરણ માર્ગ છે, મર્યાદાનો શરણ માર્ગ અને પુષ્ટિનો શરણ માર્ગ, એમાં સાધનની અપેક્ષામાં ભેદ છે. એને સમજાવે છે લેખકાર શ્રી વલ્લભજી કે જે મર્યાદાનો શરણ માર્ગ છે તેનાથી પુષ્ટિનો શરણ માર્ગ છે જુદો છે, ભેદ છે. યદ્વા મર્યાદા શરણ માર્ગાત પૃથક. મર્યાદાના શરણ માર્ગથી પુષ્ટિનો શરણ માર્ગ છે જુદો છે. અને પુષ્ટિના શરણ માર્ગનું વર્ણન શ્રીમદ ભાગવતમાં સાધન પ્રકરણમાં, તામસ સાધન પ્રકરણમાં ગિરિરાજ ધારણ લીલા વખતે ભગવાને તસ્માન મચ્છરણમ ગોષ્ઠમ, જે મારે શરણે આવેલા છે, હું જેનો રક્ષક છું, અને મન્નાથમ, હું જેનો નાથ છું, અને મેં જેનો પરિગ્રહ કર્યો છે એનું હું સ્વાત્મયોગથી રક્ષણ કરીશ, એવી મારી પ્રતિજ્ઞા છે, એવું ભગવાને કહ્યું. તો અહીં ઇતિ અત્ર ભગવતા નિરૂપિત પુષ્ટિમાર્ગીય તસ્ય ઉપદેષ્ટા. તો અહીં ક્યાં તસ્માન મચ્છરણમ ગોષ્ઠમમાં કેવો શરણ માર્ગનો ઉપદેશ છે? ભગવાને પુષ્ટિમાર્ગી શરણનો ઉપદેશ કરેલો છે. અહીં 10, 22, 18માં ભગવાને પુષ્ટિમાર્ગી શરણ માર્ગનો ઉપદેશ કરેલો છે. અને એના ઉપદેષ્ટા શ્રી મહાપ્રભુજી છે. તસ્ય ઉપદેષ્ટા, એવા શરણ માર્ગના, એવા પુષ્ટિ શરણ માર્ગના ઉપદેષ્ટા શ્રી આચાર્ય ચરણો છે, એવું વલ્લભજી કહે છે. ભગવતઃ પુષ્ટિસ્થત્વાत् તચ્છરણ માર્ગ એવ પુષ્ટિ સાધક ઇતિ તદુપદેષ્ટા અતએવ આહુ શ્રી કૃષ્ણ હાર્દવિત. એટલે આવા પુષ્ટિ શરણનો ઉપદેશ ભગવાન પોતે જ પ્રગટ થઈને કર્યો છે. આવા પુષ્ટિ શરણનો ઉપદેશ કોણે કર્યો? ભગવાને જ પોતે વ્રજમાં પ્રગટ થઈને ગોપીજનોને, બધા વ્રજવાસીઓને કરેલો છે. આવા પુષ્ટિ શરણ માર્ગનો ઉપદેશ ભગવાને પોતે જ પ્રગટ થઈને કરેલો છે વ્રજમાં. અને તેથી જ કહ્યું છે કે આગળનું નામ અતએવ શ્રી કૃષ્ણ હાર્દવિત. અને આવો શરણ માર્ગ શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યો છે, તેથી જ શ્રી મહાપ્રભુજીનું આગળનું નામ છે પૃથક શરણ શ્રી કૃષ્ણ હાર્દવિત. હવે એને સમજાવે છે, જુઓ, શ્રી કૃષ્ણ હાર્દવિત. શ્રી કૃષ્ણ હાર્દવિત ઇતિ, શ્રી કૃષ્ણના હૃદયના ભાવને શ્રી આચાર્ય ચરણો જાણનારા છે. પુષ્ટિ માર્ગ પ્રકટનાર્થ સ્વ અવતારાજ્ઞા તદેવ તસ્યૈવ આત્માનુભાવ પ્રગટન હૃદયસ્યાજ્ઞયા પ્રાદુરાસીદ ભૂમો યહ સન મનુષ્યાકૃતિ અતિ કરુણસ તમ પ્રપદ્યે હુતાશમ. આ શ્રી ગુસાઈજી વલ્લભાષ્ટકના પ્રથમ શ્લોકમાં કહે છે. પુષ્ટિ માર્ગ પ્રકટનાર્થમ સ્વ અવતાર આજ્ઞા, એટલે પુષ્ટિ માર્ગને પ્રગટ કરવા માટે. કેવો પુષ્ટિ માર્ગ? કેવો પુષ્ટિ માર્ગને પ્રગટ કરવા માટે? ભગવાને વ્રજમાં પ્રગટ થઈને જે શરણ માર્ગનો ઉપદેશ કર્યો, તસ્માન મચ્છરણમ ગોષ્ઠમમાં, એવો પુષ્ટિ માર્ગ. સમજો, એવો પુષ્ટિ માર્ગ પ્રગટનાર્થમ સ્વ અવતાર આજ્ઞા. ભગવાને સ્વ અવતાર આજ્ઞા, ભગવાને જ મહાપ્રભુજીને આજ્ઞા કરી ભૂતલ ઉપર પ્રગટ થવાની. અને ભૂતલ ઉપર પ્રગટ થઈને શ્રી મહાપ્રભુજીએ આ રહસ્ય સમજાવ્યું કે તસ્ય આત્માનુભાવ પ્રગટન. કેવો આત્માનુભાવ? કે ભગવાન ભોગતા છે પણ
જીવ જો એની સેવા કરે, ભક્તિ કરે, તો ભગવાન એની સામે ભોગ્ય પણ બનવા માગે છે. એવો આત્માનુભાવ પ્રગટ કરવા માટે શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપર પ્રગટ થયા. શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રગટિત રસિકાનંદ સંદોહ રૂપ સ્ફૂર્જત રાસાદિ લીલામૃત જલધિ ભરાક્રાંતા સર્વોપી શશ્વત તસ્યૈવાત્માનુભાવ પ્રકટન હૃદયસ્યાજ્ઞયા પ્રાદુરાસીદ ભૂમો યહ સન્મનુષ્યાકૃતિ અતિકરુણ સ્તમ પ્રપદ્યે હુતાશમ. એ વાત અહીંયા વલ્લભજી કરે છે. જુઓ કે આવો પુષ્ટિ માર્ગ પ્રગટ કરવા માટે શ્રી મહાપ્રભુજીને આજ્ઞા થઈ. સ્વ અવતાર આજ્ઞા, આચાર્ય ચરણોને આજ્ઞા થઈ ને પુષ્ટિ માર્ગ પ્રકટનાર્થ. પોતે જ આચાર્ય ચરણોને આજ્ઞા કરી. અને શું આજ્ઞા કરી? તસ્ય આત્માનુભાવ પ્રગટન, જે વલ્ભાષ્ટકના પ્રથમ શ્લોકમાં નિરૂપણ થયું છે એ સ્વ અવતારની આજ્ઞા છે. સમજમાં આવ્યું ને? હૃદયસ્યાજ્ઞયા. જુઓ, હૃદયસ્યાજ્ઞયા. અને આત્માનુભાવ એટલે લીલાનો જે અનુભાવ છે મહાપ્રભુજીને, લીલાનો જે અનુભવ મહાપ્રભુજીને છે, કારણ કે મહાપ્રભુજી લીલા મધ્યપાતી સ્વરૂપ છે. રૂપમ તત્રિત્યાત્મકમ પરમ વિધ્યેયમ સદા વલ્લભમ, એમાં આવે ને સૌંદર્ય પદ્યમાં. તો મહાપ્રભુજી લીલા મધ્યપાતી સ્વરૂપ હોવાથી બધું જ જ્ઞાન મહાપ્રભુજીને છે. અને એવું જ્ઞાન દેવી જીવોને કરાવવું છે. એવો આત્માનુભાવ મહાપ્રભુજી ભૂતલ ઉપર આવી અને પ્રગટ કરે કે ભગવાન છે ભોગતા હોવા છતાં પણ ભોગ્ય પણ બનવા તૈયાર છે. એવો આત્માનુભાવ, એવા ભગવાનના હૃદયની અભિલાષા કોણ જાણે છે? શ્રી મહાપ્રભુજીને જ ખબર છે, બીજા કોઈને ખબર નથી. ભાઈ, સમજમાં આવી વાત? આ રહસ્ય કોને ખબર છે? કૃષ્ણ હાર્દવિદ શ્રી મહાપ્રભુજી સિવાય બીજા કોને ખબર હોય? એટલે મહાપ્રભુજી આ રહસ્ય જાણે છે. અને એટલે મહાપ્રભુજીને ઠાકોરજીએ આજ્ઞા કરી. જુઓ, પુષ્ટિ માર્ગ પ્રકટનાર્થ કોણે આજ્ઞા કરી? સ્વ અવતાર આજ્ઞા. ઠાકોરજીએ શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી. તદેવ તસ્યૈવ આત્માનુભાવ ઇત્યત્ર નિરૂપિતમ, એમાં નિરૂપણ કર્યું છે. આ પુષ્ટિ માર્ગ પ્રકટનાર્થ જે આજ્ઞા કરી, હૃદયસ્યાજ્ઞયા પ્રાદુરાસીત ભૂમો યસન મનુષ્યાકૃતિ અતિકરુણસ્તમ પ્રપદ્યે હુતાશમ. ત્યાં રહસ્ય સમજાયું છે કે તમે ભૂતલ ઉપર પ્રગટ થઈને આવો આત્માનુભાવને પ્રગટ કરો. સમજમાં આવ્યું વાત? શ્રી મહાપ્રભુજી સિવાય આ કોને ખબર હોય? આત્માનુભાવનું જ્ઞાન મહાપ્રભુજીને જ છે. આવો લીલાત્મક અનુભાવ કોણ પ્રગટ કરી શકે? જે લીલા મધ્યપાતી સ્વરૂપ હોય એ જ આવો આત્માનુભાવ પ્રગટ કરી શકે ને. તેથી કહે છે વલ્લભજી આગળ કે તદ આજ્ઞા માત્રેણૈવ સ્વાવતાર પ્રયોજન અન્યથા અનુપપત્યા ભગવતો હાર્દમપી જ્ઞાતમ સાક્ષાત પ્રમેય માર્ગ પ્રકટનાય ઇતિ. અહીંથી પંક્તિ મને સમજાતી નહોતી, આ ધવલભાઈએ સમજાવી છે મને. એટલે અહીંથી ને જેટલો ટીકા છે 5-6 લીટી એ મને સમજાતી નહોતી સાવ. એટલે ધવલભાઈએ સારી રીતે મને એનું રહસ્ય સમજાવ્યું મહાપ્રભુજીની કૃપાથી. એ હું કહી રહ્યો છું. જુઓ, તદ આજ્ઞા માત્રેણૈવ સ્વાવતાર પ્રયોજન અન્યથા અનુપપત્યા ભગવતો હાર્દમપી જ્ઞાતમ સાક્ષાત પ્રમેય માર્ગ પ્રકટનાય ઇતિ. એટલે કેવલ આજ્ઞા માત્રથી જ, જો ભગવાનની આજ્ઞા માત્ર જ, એ આજ્ઞા માત્રથી જ શ્રી મહાપ્રભુજીના આજ્ઞા માત્ર જ કઈ મહાપ્રભુજીના અવતારનું પ્રયોજન નથી. જે આજ્ઞા થઈ ને હૃદયસ્યાજ્ઞયા પ્રાદુરાસીત ભૂમો તસ્યૈવ આત્માનુભાવ પ્રગટન. તો એ કઈ આજ્ઞા? તો કે હૃદયસ્યાજ્ઞયા. અને તે આજ્ઞાના હાર્દને શ્રી મહાપ્રભુજી જાણે છે. અને એ આજ્ઞાનું હાર્દ શું છે?
કારણ કે અહીં શ્રી કૃષ્ણના હાર્દને સમજનાર શ્રી મહાપ્રભુજી જ છે એકમાત્ર. અને શ્રી મહાપ્રભુજીને જ કેમ આ રહસ્ય સમજાણું? તસ્સૈવ આત્માનુભાવ પ્રકટન હૃદયશ્ચાજ્ઞયા. તો મહાપ્રભુજીને એટલે સમજાણું કે મહાપ્રભુજીને ભગવાને આજ્ઞા કરી કે તમે ભૂતલ ઉપર પ્રગટ થઈને આત્માનુભાવ પ્રગટ કરો. એટલે એ સ્વ અવતાર પ્રયોજન જ નહીં, પરંતુ એનાથી પણ વધારે પ્રયોજનનું જે મૂળ છે, સમજો, એટલે કેવલ આજ્ઞાને જાણે છે એટલું જ નહીં, એના હાર્દને પણ જાણે છે. સમજાય છે વાત? તદ આજ્ઞા માત્રેણેવ સ અવતાર પ્રયોજન અન્યથા અનુપપત્યા. એટલે કેવલ આજ્ઞા માત્રને જાણીને પધાર્યા એટલું જ નહીં, પરંતુ ભગવતો હાર્દમ અપી જ્ઞાતો, એટલે ભગવાનના હૃદયના ભાવને પણ જાણે છે. સમજાણી વાત? એટલે ઘણી વખત આપણે આ અર્થ સમજી જઈએ પણ હાર્દ સમજમાં ન આવે, તાત્પર્ય સમજમાં ન આવે, એવું થાય. બને કે નહીં એવું? અર્થ સમજાઈ જાય પણ એનું હાર્દ સમજમાં ન આવે, એવું થાય. પણ અહીંયા શ્રી મહાપ્રભુજી છે એને તો કેવલ આજ્ઞા માત્રથી જ આવું પ્રગટ કર્યું એટલું જ નહીં, ભગવતો હાર્દમ અપી જ્ઞાતમ, ભગવાનના હૃદયનો જે હાર્દ છે એને પણ જાણે છે. સમજમાં આવ્યું ને? એટલે કેવલ આજ્ઞા થઈ જાય એટલે દાખલા તરીકે સેવામાં આજ્ઞા થઈ ગઈ કે ચાલો આમ કરો, આપણે ભાઈ લકીરના ફકીર થઈને મંડીએ કરવા, પણ ભાઈ એનું હાર્દ શું છે એ તો સમજો. હાલો અમને તો આજ્ઞા થઈ કે ઠાકોરજીને હવે ગદલ આવી જાય, ગદલ આવી જાય, પણ અત્યારે ગરમી પડે, ગદલ ક્યાંથી આવી જાય? લકીરના ફકીરથી ધરાવી દે, પણ થોડુંક હાર્દ તો સમજો. મહાપ્રભુજીનું ગુસાઈજીનું અત્યારે ગરમી પડે તો ગદલ ન ધરવાની હોય. શિયાળામાં એવું થાય ને, દેવ દિવાળીના તમે જુઓ સેવા પ્રકારમાં લખેલું હોય કે ફલ્ગુન ને ગદલ ને આત્મસુખ વાગો ને બધું ધરાવું. હવે ઠંડી જ નથી અહીંયા દેવ દિવાળીમાં, તો તડકો પડે છે, તો એ લકીરના ફકીર બનીને આપણે તો જુઓ સો આજ્ઞા કીધું કે નહીં સેવા પ્રકારમાં મંડો કરો. એવું નથી, એના હાર્દને પણ જાણવું જોઈએ કે ભાઈ ભગવાનને સુખ થાય છે કે નહીં આમાં. સમજાય છે? ભગવતો હાર્દમ જ્ઞાતમ, એટલે કેવલ આજ્ઞા માત્ર થઈને મહાપ્રભુજીએ કાર્ય કરી નાખ્યું એમ નહીં, ભગવાનના હૃદયના ભાવને પણ મહાપ્રભુજી જાણે છે. કૃષ્ણ હાર્દવિત છે, શ્રી કૃષ્ણ હાર્દવિત છે, એવું અહીંયા તાત્પર્ય છે. સમજાઈશ વાત? એટલે કેવલ લકીરના ફકીર નહીં થવાલો, સેવા પ્રકારમાં વાંચ્યું મંડો કરવા, એ દોડો. એટલે ખાસ આ બતાવે એનો પ્રસંગ હોય સાંભળ્યો હોય શ્યામ બાવાના વચનામૃતમાં. એ ખાસ આ બહુ સારી સિતાર વગાડતા, એ સારામાં સારી સિતાર વગાડતા ને એટલી એની બધી રેપ્યુટેશન હતી, એની ક્રેડિટ હતી. તો બીજા કોઈ દેશની અંદર ગયા, ત્યાંનો જે રાજા હતો એણે કીધું કે ખાસ આપને જરાય પરિશ્રમ ન પડવો જોઈએ, અને જેવી આજ્ઞા કરે એટલે ભાગવાનું સીધું બધાય. એટલે ત્યાં 5 જણાને રાખ્યા, 5 થી 6 જણા. અને એનો મહેલ હતો બહુ મોટો, જ્યાં ઉતારો હતો ત્યાં એટલો બધો મોટો મહેલ હતો. અને બધાએ હાથ જોડીને યસ સર કહીને હાજર રહેતા. અને ખાસ આપ જીરીક એમ કે ને કે જલ જોઈએ, જીરીક જલની આવશ્યકતા છે, તો 5 ભાગતા, 5 ભાગે. અને આખા મહેલને આટો ફરીને આવીને પછી કે શું જોઈએ? કારણ કે રાજાની આજ્ઞા હતી કે જીરીક પણ આજ્ઞા કરે ભાગવાનું સીધું. ભાઈ હાર્દ તો સમજો, રાજાનું ભાગવાનું એટલે શું ભાગવાનું? એટલે એ બધા 5 શું કરતા, જેવું ખાસ આપ કે ભાઈ જલની આવશ્યકતા છે, પરબારા ભાગતા. આખા મહેલને આટો ફરીને અડધી કલાક થઈને પછી ક્યાંય આવે ને કે શું જોઈએ? હાર્દ તો સમજો, ખાસ આપને જોઈએ છે શું જરીક? સમજમાં આવી ને? છોકરાઓ આવું કરતા હોય કે આ લઈ આવ, પછી ભાગે લઈ આવે, પછી ન્યા જઈને ભૂલી જાય શું લઈ આવે, પાછો આવે કે લેવાનું. ભાઈ લેવા શું નહીં મોકલો તને? એટલે આજ્ઞાનું તો પાલન કર્યું, આજ્ઞાનું તો પાલન કર્યું, પણ હાર્દ એમ કઈ મહાપ્રભુજીએ કેવલ આજ્ઞા થઈ છે ને આવી ગયા ભૂતલ ઉપર, એવું નથી હો. કૃષ્ણના હાર્દને પણ જાણનારા છે ભાઈ. ભગવતો હાર્દમ અપી જ્ઞાતમ. જુઓ
શું હાર્દ છે ભગવાનનું? સાક્ષાત પ્રમેય માર્ગ પ્રકટનાય ઇતિ. સાક્ષાત પ્રમેય માર્ગનું પ્રાગટ્ય કરવું છે, સાક્ષાત એવો પ્રમેય માર્ગ પ્રગટ કરવો છે, એ હાર્દ છે શ્રી કૃષ્ણનું. સાક્ષાત પ્રમેય માર્ગ પ્રકટનાય ઇતિ. એટલે શ્રી મહાપ્રભુજી કેવલ આજ્ઞા માત્રથી જ પધાર્યા એટલું જ નથી, પણ શ્રી કૃષ્ણના હૃદયના ભાવને, કૃષ્ણના હાર્દને જાણનારા છે. અને શ્રી કૃષ્ણનું હાર્દ શું છે? પ્રમેય માર્ગ પ્રગટ કરવાનું. એટલે પ્રમેય માર્ગ પ્રગટ કરવા માટે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું છે. અને શ્રી કૃષ્ણનું જે હાર્દ છે એ ભલી ભાંતિથી શ્રી મહાપ્રભુજી જાણે છે, બીજા કોઈ જાણતા નથી. અને એ પ્રમેય માર્ગ પ્રગટ કરવા માટે મહાપ્રભુજી ભૂતલ ઉપર પ્રગટ થયા છે. શ્રી કૃષ્ણનું હાર્દ એમાં છે. સમજાણું ને? મર્યાદા માર્ગ તો હતો જ, પ્રમાણ માર્ગ તો હતો, પણ શ્રી મહાપ્રભુજી દ્વારા એવો પ્રમેય માર્ગ પ્રગટ કર્યો છે. ભક્તિ માર્ગ એ સર્વ માર્ગ વૈલક્ષણ્ય અનુભૂતિકૃત. એવો પ્રમેય માર્ગ, એવો શરણ માર્ગ જે પ્રમેય માર્ગ છે એને પણ પ્રગટ કર્યો છે આપે. તદર્થમ પ્રાકૃતેષુ ઉત્પન્નેષુ દૈવેષુ કાચિત મર્યાદા અપી અંગીકર્તવ્યા તન માર્ગાનુકૂલા તત્તદ એવ પૃથક તદુપદેષ્ટા. એટલે દૈવી જીવો જે છે એ અહીંયા સૃષ્ટિ ઉપર ઉત્પન્ન થયેલા છે. તદર્થમ પ્રાકૃતેષુ ઉત્પન્નેષુ દૈવેષુ. આ પ્રાકૃત સૃષ્ટિની અંદર ઉત્પન્ન થયેલા છે દૈવી જીવો. ધ્યાનથી સમજો. અને કાદાચિત મર્યાદા આપી અંગીકર્તવ્યા. એટલે દૈવી જીવો જે છે એ અહીંયા ભૂતલ ઉપર બધા પ્રકૃતિજન્ય છે, એમાંથી ઉત્પન્ન થયેલા છે, પ્રાકૃત છે. તો તે દૈવી જીવોમાં કોઈ મર્યાદા થયા અને કોઈ પુષ્ટિ થયા. તો મર્યાદા આપી અંગીકર્તવ્યા. કાચિત મર્યાદા આપી અંગીકર્તવ્યા. કોઈકનો મર્યાદામાં અંગીકાર છે, કોઈનો પુષ્ટિમાં અંગીકાર છે. અને ત્યાર પછી તન માર્ગાનુકૂલા તત્તદેવ પૃથક ઉપદેષ્ટા. તે મર્યાદા જીવો અને પુષ્ટિ જીવોને તત્તદ માર્ગ અનુકૂળ ઉપદેશ ભગવાને મહાપ્રભુજીએ કર્યો. સમજાણ? એટલે મર્યાદા દેવી જીવો છે તો એને મર્યાદા માર્ગી શરણનો ઉપદેશ કર્યો છે. પુષ્ટિ જીવો જે છે એને પુષ્ટિ માર્ગી ઉપદેશ કર્યો છે, પુષ્ટિ શરણનો ઉપદેશ કર્યો છે. તો દૈવી જીવો અહીંયા પ્રાકૃતેષુ ઉત્પન્નેષુ દૈવેષુ, આ બધા દૈવી જીવો છે અહીંયા પ્રાકૃતમાં ઉત્પન્ન થયા, સૃષ્ટિમાં ઉત્પન્ન થયા અને કાચિત મર્યાદા આપી અંગીકર્તવ્યા. કોઈ દૈવી જીવો છે એનો મર્યાદામાં અંગીકાર છે, કોઈનો પુષ્ટિમાં અંગીકાર છે. તો તન માર્ગાનુકૂલા, બંનેને પોતપોતાના માર્ગ અનુકૂળ ઉપદેશ કરેલો છે. અને પૃથક તદ ઉપદેષ્ટા, અને જે દૈવી જીવો છે એને એનાથી અલગ પૃથક કરીને મહાપ્રભુજીએ ઉપદેશ આપેલો છે. આ પ્રમેય, સાક્ષાત પ્રમેય માર્ગનો. સમજાણું ને? એટલે પુષ્ટિ જે દૈવી જીવો છે એનો તો પ્રમેય માર્ગમાં અંગીકાર કરેલો છે, એટલે એને પુષ્ટિ જીવોને પૃથક કરીને તેને પૃથક ઉપદેશ મહાપ્રભુજીએ કરેલો છે પ્રમેય માર્ગનો. કારણ કે મર્યાદાને તો મર્યાદા શરણથી અંગીકાર છે. મર્યાદા જીવો જે છે એને તો મર્યાદાના જે શરણ માર્ગ છે એનાથી અંગીકૃતિ છે, જે આપણે શરૂઆતમાં જોયું ને કે યદ્વા મર્યાદા શરણ માર્ગાત પૃથક. મર્યાદા દૈવી જીવો છે એનો તો મર્યાદાથી અંગીકાર છે. પુષ્ટિ દૈવી જીવો જે છે એનો સાક્ષાત પ્રમેય માર્ગ પ્રકટનાય
એ પુષ્ટિદેવી જીવો માટે તો સાક્ષાત પ્રમેય માર્ગને પ્રગટ કર્યો છે શ્રી મહાપ્રભુજીએ. અને સાક્ષાત લીલાસ્થ ભક્તેષુ તું સાપી બાધિકા તદેવ શ્રી ગોવર્ધન ધરણ પ્રસંગે નિરૂપિતમ. અને સાક્ષાત લીલાસ્થ ભક્તો જે છે એને તો આવું જે મર્યાદા માર્ગી શરણ છે કે જે સાધન દ્વારા સિદ્ધ થતું જે શરણ છે, એવું મર્યાદા માર્ગી શરણ જે છે એના માટે તો એ બાધક છે. કેમ કે એ તો બધા તામસ ભક્તો છે, એનો તો પ્રભુએ પ્રમેય બલથી અંગીકાર કર્યો છે. અને આ વાત ગોવર્ધન ધરણ પ્રસંગમાં પ્રસિદ્ધ જ છે. તસ્માન મચ્છરણમ ગોષ્ઠમ મન્નાથમ. ત્યાં કોઈ એને એમ નથી કીધું કે તમે સાધન કરો, આટલું સાધન કરો પછી હું તમારો અંગીકાર કરું કે તમને શરણે લઉં. એવું કોઈ ભગવાને કોઈ પ્રમાણ માર્ગથી કે કોઈ સાધનની ડિમાન્ડ એને કરી નથી. ભગવાન સ્વતઃ પોતે એનું રક્ષણ કરવા માટે પ્રતિજ્ઞા કરી કે તસ્માન મચ્છરણમ ગોષ્ઠમ મન્નાથમ મત પરિગ્રહમ ગોપાએ સ્વાત્મયોગેન સો અયમ મેં વ્રતાહિત. મારું વ્રત છે કે આ બધા વ્રજવાસીઓનું રક્ષણ કરવું, મારી પ્રતિજ્ઞા છે. જુઓ, ત્યાં કોઈ સાધન બતાવ્યું નથી એમ. એટલે જો સાક્ષાત લીલાસ્થ ભક્તે શું સાપી બાધિકા, એ સાક્ષાત લીલાસ્થ ભક્તો જે છે એને આવા કોઈ મર્યાદા માર્ગી કોઈ સાધન બતાવે તો એને તો એ બાધારૂપ છે ને, એનો તો એ સ્વીકાર પણ ન કરે. આ વાત ક્યાં પ્રસિદ્ધ છે તો કે જુઓ, ગોવર્ધન ધરણ પ્રસંગમાં પ્રભુએ જ્યારે ગોવર્ધન ધારણ કરવાની લીલા કરી છે ત્યાં પ્રસંગ આપેલો જ છે કે એની પાસે કોઈ આવા સાધનો ભગવાને કરાવ્યા નથી. તો સાવ નિસાધન હતા. અહન્યાપૃતમ નિશિશયાનમ અતિશ્રમેણ લોકમ વિકુંઠમ ઉપનિશ્યતિ ગોકુલમ સ્મ. અહન્યાપૃતમ નિશિશયાનમ, દિવસે કામમાં વ્યસ્ત હતા, રાત્રે ઘસઘસાટ નિંદ્રામાં ઊંઘતા એવા વ્રજવાસીઓને ભગવાને વૈકુંઠમાં લઈ જશે. એ તો સાવ નિસાધન હતા. એને આવા કોઈ ભગવાન સાધનો બતાવે તો એને બાધક થાય ને. સાક્ષાત લીલાસ્થ ભક્તે શું સાપી બાધિકા, એને તો આવા સાધનો છે એ બાધક થાય. એટલે ભગવાન એને સાધન ન બતાવીને ભગવાને પ્રમેય બલથી જ એનો ઉદ્ધાર કરેલો છે. ગોવર્ધન ધરણ પ્રસંગની અંદર જોવા મળે છે ભાઈ. તદાનીમની જગ્યાએ ઈદાનીમ શબ્દ છે, એ કંઈક મિસપ્રિન્ટ થયું છે. ઈદાનીમ સર્વે બહિર્મુખા જાતા ઇતિ શ્રી કૃષ્ણ પદેન ઈદાનીમ સર્વે બહિર્મુખા જાતા. હવે આ ઉપરની વાત ફરીથી શરૂ થઈ છે. ઈદાનીમ એટલે જે પ્રાકૃતમાં દેવી જીવો જે પ્રગટ્યા છે એ બધા બહિર્મુખ થાત. એટલે સાક્ષાત લીલા સૃષ્ટિને તો ભગવાને પ્રમેય બલથી એને શરણે, ભગવાને એને પ્રમેય બલથી એવા એનો અંગીકાર કર્યો. ત્યાં કોઈ એના સાધનની પરવા નથી કરી. ત્યાં તો ભગવાન સામે ચાલીને એને શરણ નહોતું થવું તોય આપ્યું, છટકીને ભાગવું હતું તોય ભાગવા ન દીધું. સમજો, ભગવાને કેવું પ્રમેય બલ વાપર્યું કે ભાગી જવું તું તોય ભાગવા ન દીધા. દાનના કીર્તનોમાં આવે કે દાન લેન ઠાડે ભયે જાને સાકરી ખોર. એને તો ભાગી જવું હતું પણ ઠાકોરજી એવા એની સામે પ્રમેય બલથી પોતાનું પ્રમેય બલ વાપર્યું કે સામે ચાલીને ભગવાને એનો અંગીકાર કરેલો એમ. એટલે જે લીલાસ્થ ભક્તો છે એને તો ભગવાને પ્રમેય બલથી અંગીકાર કર્યો છે, જે ગોવર્ધનો ધરણ પ્રસંગમાં પ્રસિદ્ધ છે. પરંતુ જે આધુનિક સમયમાં જે પ્રાકૃત દૈવીજીવો છે એ દૈવીજીવો જે છે એ જો મહાપ્રભુજી ભૂતલ ઉપર પ્રગટા ન હોય તો શું થાત? બહિર્મુખા જાતા. ઈદાનીમ સર્વે બહિર્મુખા જાતા. આ બધા જે પ્રાકૃત સૃષ્ટિમાં અહીંયા જન્મેલા બધા પુષ્ટિદેવી જીવો છે એ જો મહાપ્રભુજી પ્રગટ ન થાય તો બધા નિજ ફલથી રહિત થાય. નાવિર્ભૂયાદ ભવાંશ્ચેત અધિધરણી તલમ ભૂતનાથો દિતા અસન માર્ગ ધંતંધ તુલ્યા નિગમ પથગતો દેવ સર્ગે પિજાતા ઘોષાધીશમ તદે મે કથમપી મનુજા પ્રાપ્નુયુર નૈવ દેવી સૃષ્ટિર વ્યર્થા
ચ ભૂયાન નિજ ફલ રહિતા દેવ વૈશ્વાનરેશા. હે દેવ વૈશ્વાનર, હે મહાપ્રભુજી, જો આ પ્રગટ ન થયા હોત તો દેવી સૃષ્ટિમાં જન્મેલા હોવા છતાંય નિજ ફલથી રહિત રહેત, પ્રજાધિપની પ્રાપ્તિ ન થાત ને બહિર્મુખ થાત. એટલે ઉપરના જે બતાવ્યા ને તદર્થમ પ્રાકૃતેષુ ઉત્પન્નેષુ દૈવેશુ, એ પ્રાકૃત અહીંયા સૃષ્ટિમાં ઉત્પન્ન થયેલા દૈવી જીવો છે એ જો મહાપ્રભુજી ભૂતલ ઉપર પ્રગટ થઈને મહાપ્રભુજી જો ભૂતલ ઉપર પ્રગટ ન થાય તો શું થાતી? બહિર્મુખ થાય. એટલે મહાપ્રભુજી શ્રી કૃષ્ણ હાર્દવિત છે. શ્રી કૃષ્ણ પદેન એટલે કૃષ્ણના હાર્દવિત હોવાથી મહાપ્રભુજી ભૂતલ ઉપર પ્રગટ થઈને આવા જે દૈવી જીવો છે, પુષ્ટિ દૈવી જીવો છે, એને આવો સાક્ષાત પ્રમેય માર્ગનો ઉપદેશ આપ્યો. કેમ કે ભગવતો હાર્દમ અપી જ્ઞાતમ, મહાપ્રભુજી ભગવાનના હાર્દને પણ જાણનારા છે. અને એટલા માટે જ ઇતિ શ્રી કૃષ્ણ પદેન સ્વામીની સંવલિત પુષ્ટિ પ્રવર્તક તસ્ય હાર્દ રસાત્મકમ એવ ભવતી કરુણયા તદ રસ પ્રકટનાર્થમ એવ આજ્ઞા. સમજો વલ્લભજી શું કહે છે? શ્રી કૃષ્ણ શબ્દ મૂક્યો ગુસાઈજીએ. શ્રી કૃષ્ણ હાર્દવિત એમ કહ્યું, કેવલ કૃષ્ણ હાર્દવિત નહીં કહ્યું, પણ શ્રી કૃષ્ણ પદેન સ્વામીની સંવલિત પુષ્ટિ પ્રવર્તક. સમજો, એટલે શ્રી કૃષ્ણ હાર્દવિત મહાપ્રભુજી છે તો શ્રી કૃષ્ણ પદનો પ્રયોગ થયો છે. એટલે શ્રી એટલે સ્વામીનીજી સાથેના શ્રી કૃષ્ણ, સ્વામીનીજી સાથેના કૃષ્ણ. જે હરિરાયજીએ જેવો અર્થ લીધો ને એવો જ વલ્લભજી સમજાવે છે. જુઓ, શ્રી સ્વામીનીજી સંવલિત પુષ્ટિ પ્રવર્તક. એટલે શ્રી એટલે સ્વામીનીજી સાથેના શ્રી કૃષ્ણ, અને શ્રી સ્વામીનીજી સંવલિત શ્રી કૃષ્ણ પુષ્ટિ પ્રવર્તક. શ્રી કૃષ્ણનું હાર્દ એટલે અહીંયા શું કહે છે? જુઓ, તસ્ય હાર્દ એટલે બંનેનું હાર્દ. એમ સ્વામીનીજીનું હાર્દવિત છે મહાપ્રભુજી, અને શ્રી કૃષ્ણના હાર્દવિત છે, બંનેના હાર્દવિત છે. તસ્ય હાર્દ, શું હાર્દ છે? રસાત્મકમેવ ભવતી. તો શ્રી સ્વામીનીજીના હાર્દવિત છે મહાપ્રભુજી, એટલે તો એવો સેવા માર્ગ પ્રગટ કર્યો સ્વામીનીજીના હાર્દવિત હોવાથી. સ્વામીનીજી દ્વારા જે ભગવાનની સેવા થઈ અને ભગવાનના સુખનો જે વિચાર સ્વામીનીઓએ કર્યો એવો માર્ગ મહાપ્રભુજીએ પ્રગટ કર્યો. એટલે સ્વામીનીજીના હૃદયના ભાવને મહાપ્રભુજી જાણે છે કે એવો ભગવત સુખનો માર્ગ મહાપ્રભુજી દ્વારા પ્રગટ થયો. અને કૃષ્ણ હાર્દવિત તો છે જ કે ભગવતો હાર્દમ અપી જ્ઞાતમ, સાક્ષાત પ્રમેય માર્ગ પ્રકટનાય ઇતિ. તો શ્રી કૃષ્ણના હાર્દને તો જાણે છે, એટલું જ નહીં, શ્રી સ્વામીનીજીના હાર્દને પણ મહાપ્રભુજી જાણનારા છે. તો બંનેના હાર્દવિત છે, અને બંનેના હાર્દવિત હોવાથી એટલે શ્રી સહિતના શ્રી કૃષ્ણ. જો શ્રી ન હોય તો રસાત્મકતા ન આવે. એટલે ટીકાકાર એમ કહે છે કે તસ્ય હાર્દ રસાત્મકમેવ ભવતી. સમજાણું ને? શ્રી સહિત જો શ્રી કૃષ્ણ હોય તો લીલા પરિકર સાથેના શ્રી કૃષ્ણ છે એ રસાત્મક છે. એમ કેવલ કૃષ્ણ છે એ તો વિપ્રયોગાત્મક છે, અને શ્રી સાથે હોય તો સંયોગ અને વિયોગ બંને દલ થાય. એટલે શ્રી સહિત હોય તો રસાત્મકતા એમાં પ્રગટ થાય. સમજાણું ને? તેથી શ્રી સહિતના કૃષ્ણનું હાર્દ રસાત્મક માર્ગ પ્રગટ કરવાનું છે, અને એવો રસાત્મક માર્ગ શ્રી મહાપ્રભુજી જ જાણે છે, અને મહાપ્રભુજીએ જ પ્રગટ કર્યો છે. કેમ કે કરુણયા તદ રસ પ્રકટનાર્થમેવ આજ્ઞા. કેમ કે સહકરુણા પેલા શ્લોકમાં આપણે આવે ને, તસ્ય આત્માનુભાવ પ્રકટન હૃદયશ્યાજ્ઞયા પ્રાદુરાસિત ભૂમો ય સન્મનુષ્યાકૃતિ અતિકરુણસ તમ પ્રપદ્યે ભૂતાશમ. તો અતિકરુણસ છે, જે ટીકાકાર કે જુઓ, કરુણયા
તદ રસ પ્રકટનાર્થમેવ આજ્ઞા. કરુણા કરીને ઠાકોરજીએ અને સ્વામિનીજીએ એવી કરુણા દેવીજીઓ ઉપર કરી છે. અને મહાપ્રભુજીની પણ કરુણા છે. કરુણા રાગાતિ સંમોહન સહશ્રી વલ્લભ ભાનુ ઉલ્લસતી ય શ્રી વલ્લભી શાંતર. પુષ્ટિજીવો પુષ્ટિ પ્રભુ પ્રત્યે અનુરાગ અને પુષ્ટિજીવો પ્રત્યે કરુણા. કરુણા રાગાતિ સંમોહન જે ગુસાઈજી કહે છે. તો કરુણયા અતિ કરુણસ્તમ પ્રપદ્યે હુતાશમ. કરુણા કરીને તદ રસ પ્રકટનાર્થ એવો રસાત્મક માર્ગને પ્રગટ કરવાની હૃદયસ્યાજ્ઞયા એવી ભગવાનની આજ્ઞા શ્રી મહાપ્રભુજીને થઈ છે. એટલે એવો રસાત્મક માર્ગ મહાપ્રભુજીએ પ્રગટ કર્યો. સમજાણું ને? કરુણા કરીને એવો રસાત્મક માર્ગ પ્રગટ કરવા જ મહાપ્રભુજી ગૌલોક ધામમાંથી ભૂતલ ઉપર પધાર્યા. કરુણસ્તમ પ્રપદ્યે હુતાશમ. એવા હુતાશમ મહાપ્રભુજી છે. એવા મહાકારુણિકો વિભુ એવા મહાકારુણિક શ્રી મહાપ્રભુજી છે. એવું તાત્પર્ય શ્રી વલ્લભજીનું છે. છેલ્લી ટીકા આપણે લઈ લઈએ. એક ટીકા બાકી આવતે વખતે લેશું આપણે. આપણે ચાચા ગોપેશ્વરજીની ટીકા ઘણી લાંબી છે, આપણે એને આવતા વખતે લઈશું. છઠ્ઠી ટીકા છે વદનાનલદાસ શ્રી વલ્લભજીને આપણે લઈ લઈએ. વદનાનલદાસ શ્રી વલ્લભજી એની ઉત્થાનિકામાં નનુ પ્રપત્ય ભાવે અપી પરમ કૃપાલુત્વાદ અન્યેભ્યો કુતો ન ઉપદિશ્યતિ ઇતિ અત્ર આહુ પૃથક શરણ માર્ગોપદેષ્ટા શ્રી કૃષ્ણ હાર્દવિત. નનુ પ્રપત્ય અભાવે અપી એટલે પ્રપત્તિ માર્ગના જે સાધનો બતાવ્યા શ્રી મહાપ્રભુજીએ, આ છઠ્ઠી ટીકા જે છે ને વદનાનંદદાસજીની આપણે ઉપાસનાદી માર્ગાથી મુગ્ધ મોહ નિવારકમાં નહોતી લીધી, પણ એના અનુસંધાનમાં ઉત્થાનિકા છે. એમાં ઉપાસનાદી માર્ગાથી મુગ્ધ મોહ નિવારક, ભક્તિ માર્ગે સર્વમાર્ગ, વૈલક્ષણ્ય અનુભૂતિકૃત, એમાં આ વદનાનંદદાસે શું કહ્યું જુઓ. કે ભક્તિ અંગત્વેન ભક્તિમાં પૃથક્ભૂતમ જ્ઞાન માર્ગીયાત પૃથક્ભૂતમ ભક્તિ અંગત્વેન ભક્તિ માર્ગીય શરણ માર્ગ નવરત્ને તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ ઇત્યનેન સ્વીયેભ્ય ઉપદિશતી. એટલે સ્વીજનોને આવો શરણ માર્ગ શ્રી મહાપ્રભુજીએ ઉપદેશ કર્યો છે નવરત્ન ગ્રંથમાં. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ. એતસ્ય ભક્તિ હેતુત્વમ એતસ્ય ભક્તિ હેતુત્વમ એતશ્ચ છલોક ટીકાયામ એતત શ્લોક ટીકાયામ એ શ્લોકની જે ટીકા છે આ એતત શ્લોક ટીકાયામ એટલે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ જે નવરત્નનો શ્લોક છે એની ઉપર પ્રભુચરણ શ્રી ગુસાઈજીની ટીકા છે નવરત્ન પ્રકાશ. એમાં ગુસાઈજી શું કહ્યું કે યસ્માદ ઉક્ત રીત્યા સ્વતઃ સર્વમ અશક્યમ અતઃ સર્વાત્મના શરણાગતો પ્રભુરેવ સંપાદયિષ્યતિ. એટલે ઉપર જે બધું કહ્યા ચિંતા નિવારણના ઘણા બધા ઉપાયો બતાવ્યા એ કાંઈ થઈ શકતા નથી. તો હવે શું કરવું? કોઈ ઉપાય કરવા માટે જીવ સાવ એટલે સાવ પાણીમાં બેસી ગયો. જો યસ્માદ ઉક્ત રીત્યા સ્વતઃ સર્વમ અશક્યમ બધું અશક્ય લાગે. અતઃ
સર્વાત્મના શરણાગતો પ્રભુરેવ સંપાદયિષ્યતિ, તો ભગવાન જ એને એવી શરણાગતિ સિદ્ધ કરશે. ઇત્યનેન સ્ફુટીકૃતમ ઇદમ પ્રતિવ્રતા પતિત્વમ ઇતિ ભાવ. કારણ કે આપ તો પતિવ્રતાના પતિ છે, એટલે એનાથી સંપૂર્ણ સાધન ન પણ બની શક્યું તો પણ ભગવાન પ્રમેય બલથી એને શરણાગતિ સંપાદિત કરશે. આ વાત કરીને એ સંદર્ભ અહીંયા લઈને કરે છે. જુઓ કે નનુ પ્રપત્તિ અભાવે અપી, એટલે પ્રપત્તિ માર્ગમાં જે બધા સાધનો બતાવ્યા ઉક્ત રીત્યા, નવરત્નમાં જે ઉપર બધા સાધનો બતાવ્યા એ એનાથી સારી રીતે સંપન્ન ન થઈ શક્યા, તો પ્રપત્તિ અભાવે અપી પરમ કૃપાલુત્વાદ, મહાપ્રભુજી તો પરમ કૃપાલુ છે, એટલે નવરત્નની ટીકામાં જે બતાવેલા સાધનો એનાથી સંપૂર્ણ ન બની શક્યા, તો એના અભાવમાં પણ એ સર્વ ઉપદેશ અશક્ય લાગે છે. તેથી પ્રપત્તિનો એવો અભાવ જીવ જે છે એની અંદર એવો પરફેક્ટ એ બધા સાધનોનું અનુસરણ ન કરવાના કારણે પ્રપત્તિનો અભાવવાળાને પણ શ્રી મહાપ્રભુજી પરમ કૃપાલુ હોવાથી તેને શરણ માર્ગનો ઉપદેશ, તેને શરણ માર્ગનો ઉપદેશ કૂતોનો ઉપદેશ્યથી શા માટે નથી કરતા, એના જવાબમાં આ નામ આવે છે પૃથક શરણ માર્ગોપદેષ્ટા. સમજાણ કે ના સમજાણ? ભદ્રાનંદદાસ શું કહે છે કે ભાઈ પ્રપત્તિ માર્ગની અંદર પૂર્ણ સાધન ન થઈ શક્યું કોઈનાથી. પ્રપત્તિ માર્ગમાં જે નવરત્નની અંદર જે શરણ માર્ગ સમજાયું ને, ત્યાં છેલ્લે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ એમ કહ્યું ને, એટલે નવરત્નમાં જે શરણ માર્ગ સમજાયું હોય એ પ્રપત્તિ માર્ગમાં પૂર્ણ સાધન ન થયું હોય, પૂર્ણ સાધન એનાથી ન બની શક્યું નવરત્નમાં કહ્યા પ્રમાણે, તો પણ શ્રી મહાપ્રભુજી પરમ કૃપાલુ હોવાથી પ્રપત્તિ માર્ગના પરફેક્ટ સાધનના અભાવમાં પણ જે નવરત્નમાં બતાવેલા સાધનો છે એનું સંપૂર્ણ પાલન ન થવા છતાં પણ તો એવા સંપૂર્ણ સાધન એનાથી નથી બની શક્યા, તો પણ પરમ કૃપાલુત્વાદ, મહાપ્રભુજી પરમ કૃપાલુ હોવાથી એવા જે અધિકારી જે છે એને તો શરણ માર્ગનો ઉપદેશ પૃથક કૂતોનો ઉપદેશ્યથી શા માટે એને ઉપદેશ નથી કરતા, તો એને જણાવવા માટે આગળનું નામ આવે છે પૃથક શરણ માર્ગ ઉપદેષ્ટા. કારણ કે પ્રપત્તિ અભાવે આપી એવું જે શબ્દ મૂક્યો એ તો કોઈ રીતના સમજમાં જ ન આવે, આગળની ટીકાને જો ન સમજીએ તો. હા 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 હા, કેમ એને બીજો ઉપદેશ નથી આપતા? તો કે ભાઈ આપે છે, પૃથક શરણ માર્ગનો એવા જીવોને આપે છે. પ્રપત્તિનો અભાવ છે, પ્રપત્તિના જે સાધનો બતાવ્યા છે એ નથી કરી શકતા સંપૂર્ણ રીતે, તો પણ શ્રી મહાપ્રભુજી પરમ કૃપાલુ હોવાથી એને એવો ઉપદેશ કેમ નથી આપતા? તો એ કહે છે કે ભાઈ આગળ આપે જ છે પૃથક શરણ માર્ગ ઉપદેષ્ટા. એ હવે જુઓ, એમાં જ આ ટીકામાં આ સમજાઈ જશે. આ ટીકાને સમજીએ ને તો ઉથાની કાંઈ સમજાઈ જશે. ટીકામાં શું કીધું વદનાનંદાજીએ કે પૃથક શરણ માર્ગ ઉપદેષ્ટા ઇતિ શ્રી, એને જુઓ પૃથક શરણ માર્ગની ટીકા નથી લખી, એ અહીંયા સમજાવી દીધું. મહાપ્રભુજી પરમ કૃપાલુ હોવાથી એને એવો ઉપદેશ કરશે, એટલે શ્રી કૃષ્ણ હાર્દવિતની ટીકા લખી છે. શ્રી કૃષ્ણ હાર્દવિત ઇતિ ભક્તાનુગ્રહ દ્વારા અને ભગવદ અનુગ્રહ દ્વારા વા
એતદ ફલદાનમ ભક્તાનામ ભગવતઃ ચ મનીષિતમ. ધ્યાનથી સમજો કે શ્રી કૃષ્ણ હાર્દવિત મહાપ્રભુજી છે અને ભક્ત અનુગ્રહ દ્વારા યા તો ભગવદ અનુગ્રહ દ્વારા ફલદાન ભગવાન ભક્તોને કરે છે. મનીષિતમ એટલે ઈચ્છા, એવી ઈચ્છા કરે છે. કેવી રીતના ફલદાન કરવાની ઈચ્છા કરે છે? ભક્તાનુગ્રહ દ્વારા, એટલે ભક્તના સંગથી, ભક્તના અનુગ્રહથી ફલદાન કરે છે. ભક્તના અનુગ્રહથી ફલદાન કરે છે અને ભગવદ અનુગ્રહ દ્વારા એ ફલદાન થાય છે. એવું ફલદાનમ ભક્તાનામ ભગવતઃ ચ મનીષિતમ, એટલે ભક્તના અનુગ્રહ દ્વારા ફલદાન ભગવાન ભક્તોને કરે છે. સમજીશ ને? ફલદાનમ ભક્તાનામ ભગવતઃ ચ, એટલે ભગવાન છે બે રીતે ફલદાન કરે, કે ભક્તોના અનુગ્રહથી ફલદાન કરે અને ભગવાનના અનુગ્રહથી પણ ફલદાન કરે છે. એવી ઈચ્છા છે ભગવાનની. અતો માર્ગરુચ્યા કૃપામ નિશ્ચિત્ય તેભ્ય એવ ઉપદિશતી. એટલે જે એને માર્ગમાં રુચિ છે એ માર્ગમાં રુચિથી જ મહાપ્રભુજી એને પૃથક શરણ માર્ગનો ઉપદેશ કરે છે. અતએવ પરમત્ર ન સર્વેષાં ફલમુખ અધિકાર કિંતુ યેષુ ભગવત કૃપા પરિજ્ઞાનંચ માર્ગ રુચ્યામ નિશ્ચિયતે. આ મહાપ્રભુજીનો પ્રકાશ છે. તત્વાર્દીપ નિબંધના બીજું સર્વનિર્ણય પ્રકરણમાં 226મી કારિકામાં મહાપ્રભુજી આ કહ્યું ને કે પરમત્ર ન સર્વેષામ અધિકાર. આ પુષ્ટિભક્તિ માર્ગમાં બધાનો અધિકાર નથી. કોનો અધિકાર છે? તો એ શું? ભગવત કૃપા, જેની ઉપર ભગવાનનો અનુગ્રહ હોય એનો જ અહીંયા ભક્તિ માર્ગમાં અધિકાર છે. તો કૃપા ભક્તો કોઈ જીવ ઉપર છે કે નહીં એનું કઈ રીતના જ્ઞાન થાય, કઈ રીતના જણાય? તો કૃપા પરિજ્ઞાનંચ માર્ગ રુચ્યામ નિશ્ચિતે. કૃપાનું પરિજ્ઞાન એને માર્ગમાં રુચિ છે કે નહીં એનાથી થાય. માર્ગમાં રુચિ છે કે નહીં એનાથી કૃપાનું પરિજ્ઞાન થાય. તો માર્ગમાં રુચિ છે કે નહીં, રુચિ હોય તો એવી રુચિ જાણીને જ મહાપ્રભુજી એને શરણ માર્ગનો ઉપદેશ આપે છે. એની પાસે એવા કોઈ સાધનોની ડિમાન્ડ નથી કરતા કે આવું પરફેક્ટ એને સાધન કર્યું છે કે નહીં, એવું જોયા વગર જ મહાપ્રભુજી એને શરણ માર્ગનો ઉપદેશ આપે છે. સમજણ? માર્ગ રુચ્યામ કૃપામ નિશ્ચિત્ય તેભ્ય એવ ઉપદિશ્યતિ. હે ને? એની માર્ગમાં રુચિ છે એટલું જ જોઈને મહાપ્રભુજી એને શરણ માર્ગનો ઉપદેશ કરે છે, એને શરણ દીક્ષા આપે છે. એની ઉપર જે આ નવરત્નમાં બધા સાધનો બતાવ્યા એ એનાથી કમ્પ્લીટ થયા કે નહીં આવું બધું કાંઈ જોતા નથી. એને માર્ગમાં રુચિ છે એટલું જોઈને જ મહાપ્રભુજી ટીકામાં કીધું ને કે પરમ દયાલુત્વેન, પરમ દયાલુ હોવાથી, પરમ કૃપાલુત્વાદ, પરમ કૃપાલુ હોવાથી મહાપ્રભુજી એને ઉપદેશ, શરણ માર્ગનો ઉપદેશ કરી દે છે માર્ગમાં રુચિ જાણીને. સમજમાં આવ્યું? હા, પુરુષોત્તમજીએ જે કહ્યું ને, એટલે શ્રી કૃષ્ણ હાર્દવિત છે. તો શ્રી કૃષ્ણ હાર્દવિત છે કઈ રીતના સમજાવ્યું વદનાનંદદાસજીએ? કે ભગવાન છે ક્યારેક ભક્તના અનુગ્રહ દ્વારા યા તો ભગવદ અનુગ્રહ દ્વારા ફલદાન ભગવાન ભક્તોને કરે છે. પછી એની અંદર માનો કે વિવેક, ધૈર્ય, ભક્તિ આદિ રહિતસ્ય, વિશેષતઃ પાપાશક્તસ્ય, દીનસ્ય કૃષ્ણ એવ ગતિર્મમ, સર્વ સાધનહીનસ્ય, પરાધીનસ્ય, સર્વતઃ પાપપીનસ્ય, દીનસ્ય શ્રી કૃષ્ણ શરણમ મમ. કાંઈ સાધનની એની અંદર એવી સામર્થ્ય ન હોય તો પણ એની જે માર્ગમાં રુચિ છે એ રુચિને જોઈને જ મહાપ્રભુજી એને ઉપદેશ કરે છે, એવું કહે છે ટીકાકાર. જુઓ,
માર્ગ રુચ્યામ કૃપામ નિશ્ચિત્ય તેભ્ય એવ ઉપદિશ્યતિ. માર્ગમાં એને રુચિ છે કે નહીં એટલું જોઈને જ મહાપ્રભુજી એને ઉપદેશ કરે છે. ને પછી પાછળથી વિવેક, ધૈર્ય ને એ બધું આવી જશે. પરફેક્ટ સાધન ન હોય, એવું ધૈર્ય ન હોય, એવું વિવેક ન હોય, તો પણ શ્રી મહાપ્રભુજી એને ઉપદેશ, સરળ માર્ગનો ઉપદેશ કરે છે. એટલે અહીંયા ફલમુખ અધિકાર બધાનો નથી. એમ મુખ્ય અધિકાર, જો મુખ્ય અધિકાર ન હોય તો ફલમુખ અધિકાર તો ન હોય. તો ભક્તિ માર્ગમાં ન હોય તો કમસે કમ સરળ માર્ગમાં તો હોય ને. માર્ગમાં રુચિ છે એટલે તો માર્ગમાં રુચિથી જ મહાપ્રભુજી એને પૃથક શરણ માર્ગનો ઉપદેશ કરી દે છે. બીજું એનું સાધન જોતા નથી કે વિવેક પરફેક્ટ છે કે નહીં, ધૈર્ય પરફેક્ટ છે કે નહીં, નવરત્નામાં મેં જે સાધનો બતાવ્યા એ પરફેક્ટ છે કે નહીં, આવું કાંઈ મહાપ્રભુજી જોયા વગર એને માર્ગમાં રુચિ છે એવું જોઈને કૃપા કરી અને શરણ માર્ગનો ઉપદેશ કરી દે છે. આ વાત ક્યાં બતાવી? તો કે જુઓ નિબંધમાં, પરમત્ર ન સર્વેશામ ફલમુખ અધિકાર કિંતુ એ શું ભગવત કૃપા. જેની ઉપર ભગવાનની કૃપા હોય એ જ આ ભક્તિ માર્ગના અધિકારી છે. ભગવાનની કૃપા છે કે નહીં એનું પરિજ્ઞાન કેવી રીતના થાય? તો કે માર્ગ રુચ્યાર, માર્ગમાં રુચિ છે કે નહીં એનાથી એનું અનુમાન થઈ શકે. ઇતિ નિબંધે નિરૂપિતમ, આવું નિબંધમાં મહાપ્રભુજીએ સમજાવ્યું છે. તથા ચ શ્રીનામ કૃષ્ણસ્ય ચ હાર્દવિત ઇતિ અર્થ. આ ટીકાકારે પણ એવો જ અર્થ લીધો. શ્રીનામ એટલે શ્રી સ્વામિનીજી સહિતના શ્રી કૃષ્ણ. શ્રીનામ એટલે શ્રીનું હાર્દવિત છે મહાપ્રભુજી, અને કૃષ્ણસ્ય હાર્દવિત, કૃષ્ણના હૃદયની વાતને મહાપ્રભુજી જાણે છે. એટલે શ્રી સ્વામિનીજી અને શ્રી કૃષ્ણ બંનેના હાર્દવિત છે. સમજાણું ને? એટલે આ રીતના આવા જે દૈવી જીવો છે એને એની માર્ગમાં રુચિ છે કે નહીં એ જોઈને જ બીજા કોઈ એના સાધનોનો વિચાર કર્યા વગર, બીજા એના સાધનોના પરફેક્શનનો વિચાર કર્યા વગર, વિવેક, ધૈર્ય ઇત્યાદિ સાધનોનો વિચાર કર્યા વગર માર્ગમાં રુચિ જોઈને મહાપ્રભુજી કૃપા કરી અને એને શરણ માર્ગનો ઉપદેશ કરે છે. આવું કેમ કરે છે? કારણ કે કૃષ્ણ હાર્દવિત છે અને શ્રીનામ હાર્દવિત પણ છે, સ્વામિનીજીના પણ હાર્દવિત મહાપ્રભુજી છે. આ રીતના વદનાનંદાજી સમજાવ્યું. શ્રી કૃષ્ણ હાર્દવિત એટલે માર્ગ રુચિના બેઝ ઉપર શરણ માર્ગનો ઉપદેશ મહાપ્રભુજી એને કરે છે. બધું પરફેક્શન જોવા જાય તો એનો કોઈ અંતર ન આવે. નો મન તેલ આવે ન રાધા નાચે. 9 મણ તેલ આવે તો રાધા નાચે, પણ 9 મણ આવે તો ને. અને બધા સાધનો પરફેક્ટ થાય કેદી ને કેદી શરણાગત થાય. એટલે શ્રી મહાપ્રભુજી પરમ કૃપાલુ હોવાથી એને આ રીતના માર્ગ રુચિ જોઈને એને શરણ માર્ગનો ઉપદેશ કરે છે. અહીં સુધી આપણે રાખીએ. આવતે વખતે આ એક ટીકા જે રહી ગઈ છે ચાચા ગોપેશ્વરજીની અને ગોવિંદદાસજીના જે કીર્તનો છે એનો અર્થ આપણે જોવાનો રહી ગયો, એ આપણે આવતે વખતે લેશું.